તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું GTA 5 ના વિડીયોમાં અને ભાઈ આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ભાઈ આજનો વિડીયો ચાલુ કરવી પહેલા તો એવું થાય ને ભાઈ થોડાક આગળના વિડીયોનું રીકેપ આપી દઉં તો ભાઈ આગલા વિડીયોમાં તમને ખબર હોય તો આપણે ગયા હતા ઇન્ડિયન ટ્રક જોવા કેમ કે ભાઈ આપણો વિચાર છે કે ભાઈ શોરૂમ ચાલુ કરવો નથી કેમ કે ભાઈ શોરૂમમાં દર વખતે આપણે આ રીત થાય છે ભાઈ તમને ખબર હોય તો અહીંયા મસ્ત એવો આપણી સામે જ મોટાની સામે મોટો શોરૂમ હતો ભાઈ જે મેં પડવી નાખ્યો છે કેમ કે ભાઈ હવે મારું મન ઉઠી ગયું છે એટલે છે ને ભાઈ હવે તમારો ભાઈ ચાલુ કરવાનો છે ખટારાનો બિઝનેસ જેમાં ભાઈ હું કામકાજ કરવું એ તો ભાઈ હજી નક્કી નથી થયું કેમ કે ભાઈ લેસ્ટરને પૂછીને એમાં હું કામકાજ કરવું એ નક્કી કરવાનું છે એટલે હવે છે ને ભાઈ આપણે ફટાફટ લેસ્ટરને ફોન કરવાનો છે અને એને પૂછવાનું છે કે ભાઈ ટ્રકના બિઝનેસમાં ચાલુ કર્યા જેવો બિઝનેસ કયો અને શું કરાય આગળ એમ એટલે બધું એને પૂછી અને ભાઈ એની રાય લઈ કે હું એનું કેવું છે એ પ્રમાણે આપણે છે ને એની યાર વાતચીત કરી લઈ અને પછી ભાઈ જોઈ કે ભાઈ એમાં કંઈ આગળ આવે એમ છે કેમ કે ભાઈ આ શોરૂમમાં તો તમને ખબર જ છે 2 વાર મસ્ત એવો પૈસા નાખીને બનાવ્યો ને બે વાર પડી ગયો એટલે ભાઈ ખોટી આપણા સરો મારા બાકાજી કી બોલી આપણને ન બોલે હાલો ફટાફટ આની યાર વાતચીત કરી હાલો તો ભાઈ લેસ્ટર મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ ટ્રકના બિઝનેસમાં છે ને ભાઈ બિઝનેસ કર્યા જેવો તો ઘણાય છે કેમ કે ભાઈ કારખાના છે એમાં છે ને ભાઈ જેમાં એને એક બિઝનેસ તો આપણને કીધો છે જે પણ એને એમ કીધું છે કે ભાઈ ઇલીગલ છે જે છે ને ભાઈ આખો બિઝનેસ રાતનો છે હવે એમાં સીન એવો છે કે ભાઈ પલીટોવે બાજુ માઉન્ટ સિલિયાર્ડ છે ને ત્યાંનો રસ્તો છે જ્યાં ભાઈ છે ને લાકડાનો બિઝનેસ થાય છે હવે તમે વિચારતા હશો કે ભાઈ લાકડાના બિઝનેસમાં શું ઇલીગલ છે તો ભાઈ લાકડાના બિઝનેસ સારા છે ને ભાઈ ચંદનના હોતે લાકડા જાય છે અને એ આપણે પોગાડવાના હોય છે ભાઈ જ્યાંથી આપણે સમજી લો તમે આ કેમ આપણે આ બાજુ ક્યાંક છે ને ભાઈ માઉન્ટ સિલિયાર્ડ છે અને ત્યાંથી આપણે પુગાડવાના હોય છે આ બાજુ પોર્ટ ઉપર અને આ બાજુ પોર્ટ ઉપરથી ભાઈ લિબર્ટી સિટી જે બધી મોટી મોટી સિટી છે ને એમાં ચંદનના લાકડા જાય હવે લીગલી જોવા જાય ને તો એ લાકડા છે ને ભાઈ કાપવાના જ બેન છે લોસ સેન્ટોસમાં પણ ઇલીગલી કપાય છે ને ઇલીગલી જો આપણે ટ્રકનો બિઝનેસ ચાલુ કરી તો ભાઈ એમાં લાકડાનું ટ્રાન્સપોર્ટિંગ ચાલુ કરી અને આપણે કરી શકીએ છીએ ઇલીગલ બિઝનેસ હવે લેસ્ટરે કીધું હોય કે ભાઈ એવડે જે ડીલર છે એ મારો દોસ્તાર જ છે જો તારે જોયાવો હોય તો જોયાવ કઈ રીતે શું થાય છે કઈ રીતે શું નથી થતું હવે ભાઈ મારો વિચાર છે કે એકવાર આપણે જઈને જોઈ આવી કેમ કે ભાઈ કઈ રીતેનું ટ્રાન્સપોર્ટિંગ થાય છે ને કઈ રીતે શું કરવાનું છે કેમ કે ભાઈ જો આ બિઝનેસમાં ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ રિસ્ક એટલો વધારે છે પણ ભાઈ પૈસો દાબીને છે એ કે ભાઈ જો તું એક બાજુ શોરૂમનો બિઝનેસ કર ને એક બાજુ આ બિઝનેસ કર ને તો ભાઈ વધારે પૈસો આપણા ચંદનના બિઝનેસમાં છે કેમ કે ભાઈ અને ભાઈ ચંદનના લાકડા છે ને 12 ડીલર ખરીદવાવાળા બહુ છે મતલબ ભાઈ એટલી માગ છે ને લોસ સેન્ટોસના ચંદનની ભાઈ કેમ કે માઉન્ટ સિલિયાર્ડમાં આવડા લાકડા છે ને ભાઈ ધોમ ધોકા જ મળે છે અને એના જ કારણે લોસ સેન્ટોસની મિલિટરી અને જે પોલીસવાળા છે ને એને ભાઈ બેન લગાવી દીધું છે કાપવામાં એટલે લીગલી જોવા જાય તો એ આપણે કાપી જ ન હોગે પણ ભાઈ યા સબ 2 નંબર કા ચલતા હે એટલે ભાઈ 2 નંબરમાં એવડા લાકડા કપાય છે એટલે ભાઈ મારો વિચાર છે કે ભાઈ 3-4 ઉતારી અને ભાઈ એમાં ઇલીગલી ચાલુ કરી દઈએ અને પછી જોઈએ એમાં કેટલો પૈસો છપાય એમ છે કેમ કે ભાઈ શોરૂમમાં તો હવે હું તમને હું યાર કહું હાલો તો મારા ભેરોગણો આપણે છે ને ગાડી ભગાતા પૂગવાના છીએ ભાઈ ડોકયાર્ડ ઉપર હવે તમે વિચારતા હશો કે ભાઈ ડોકયાર્ડ ઉપર કેમ તો ભાઈ આપણે છે ને ભાઈ અત્યારે પલીટો હોય તો જઈ ન હોગે કેમ કે ભાઈ એ બિઝનેસ જ નાઇટનો છે તો એ બધું કામકાજ તો રાતે હાલતું હોય છે અટાણે ન હાલતું હોય એટલે ભાઈ આપણે ત્યાં જાવું રાતે પહેલાં અટાણે ભાઈ અહીંયા જોઈ લઈએ કે લાકડાનો બિઝનેસ કઈ રીતે હાલે છે ને કઈ રીતે ક્રેનમાં હોય ને બધું આપણે જોઈ લઈએ તો એકવાર આપણને સમજ પડી જાય બીજું કાંઈ નહીં ને ભાઈ આમાં ક્યાંક છે એનું લાકડાનું એવું કંઈક કીધું હતું ભાઈ અહીંથી છે ને એક્સપોર્ટ કરવામાં આવે છે બધા લાકડા અને ભાઈ આ તમને જે કન્ટેનર દેખાય ને એમાં સરકારને ઉપર છે ને ભાઈ સાદા લાકડા બતાવવામાં આવે અને ભાઈ એની જગ્યા ઉપર મોકલવામાં આવે છે ચંદનના લાકડા આવી રીતે કંઈક છે ને ભાઈ ઇલીગલ બિઝનેસ કરવામાં આવે છે હવે કઈ રીતે હોય મારે એમાં ખાલી ગોતોનો છે એક આખો એરિયો જ ભાઈ એણે એમ કીધું છે કે ભાઈ લાકડાનો છે તું જોઈએ એટલે તને ખબર પડી જ જાય કે આખો એરિયો લાકડાનો છે આમાં ગોતું કઈ રીતે જોવાનું એ છે એટલે છે હાલો ફટાફટ આપણે ગોતી જો આપણને મળી જાય તો આપણને ભાઈ એકવાર અંદાજો આવી જાય કે કઈ રીતે હોય ને ભાઈ એક શિફ્ટો છે જો અહીંયા હોય તો ભાઈ આપણને મળી જાય તો ભાઈ અહીંયા પણ લાકડાનો ભાઈ મને નામો નિશાન દેખાતો છે નહીં ભાઈ ઓલી બાજુ હોય તો ને ભાઈ વેઇટ અહીંયા તો મોટા મોટા વેરહાઉસ છે આની અંદર નહીં હોય ને ભાઈ લિટરલી તમે ખાલી એકવાર ક્રેન જો ભાઈ કેટલા મોટા પાયે ભાઈ આમાં કામકાજ હાલે છે તમે ખાલી જોવો તો ખરી કેવડી ક્રેનું છે હાલો ફટાફટ હાલો ભાઈ આપણને મળી હોતી ક્યાંય રહ્યું ભાઈ આ જે વાત થાય છે ને આવડીને તમે ખાલી એકવાર લાકડા જુઓ ભાઈ લિટરલી તમે એકવાર ખાલી લાકડા તો જુઓ કેટલા લાકડા છે ને ભાઈ આમાં ભાઈ આ ટાણ તમને દેખાય ને આ કંઈ ચંદનના લાકડા નથી મારા હિસાબે કેમ કે ભાઈ અત્યારે ઓપનમાં તો આવી રીતે ન રાખે આનું ઇલીગલ જે હાલતું હોય ને કામકાજ એ બધું અહીંયા હે ને રાતે થાય અને ભાઈ અત્યારે કોઈ સીપે નથી એટલે મારા હિસાબથી રાતે થાય અને રાતે બધું લોડિંગનું કામ થાય અને ભાઈ કાપડે છે ને મૂળ ત્યાંથી લાકડા ભરી જ અંદર અહીંયા લાવવાના હોય અહીંયા પુગાડવાના હોય અને અહીંથી પછી શિપમાં ભરાઈને લિબર્ટી સિટી અને બધી અલગ અલગ સિટીમાંથી વહી જાય ને ભાઈ એનો આપણે છાપશું પૈસો હવે ભાઈ આ બિઝનેસમાં ભાઈ પૈસો તો છે મારા હિસાબથી ભાઈ
આવી રીતે કંઈક લાકડા છે ભાઈ, અને લાકડાનું જે ફૂલ એટલે ફૂલ સ્ટોક ભર્યો છે. તમે ખાલી એકવાર જોવો તો ખરી કે એવડા મોટા મોટા લાકડા છે. અને એ જ લાકડા છે ભાઈ જેમાંથી કપાઈને આવે છે પલીટો હોય, તમને ખબર હોય તો માઉન્ટ સિલિયાર્ડ ત્યાંના જ લાકડા છે. આ સાદા લાકડા છે. આપણે જે વાત કરી છીએ ચંદનના લાકડા છે, એ લાકડાનો ભાવ છે ને ભાઈ લગભગ ગાડી ભરાય ને એટલા પૈસાનો ભાવ આવે એમ છે એ લાકડાનો. એટલે ફટાફટ હવે ભાગી ઘર બાજુ, કેમ કે ભાઈ હવે આપણે વાં તો સાંજે જવાનું છે, એટલે અટાણે ત્યાં જઈને કોઈ ફાયદો છે ને. વેઇટ મને ગાડી વાળી લેવા દો, આપણે ઊંધા રસ્તે ચડાવી. અને ભાઈ તમે જોયું એ રીતે ત્યાં ભાઈ લાકડા આવી રીતે છે ભાઈ. લગભગ સાંજે સીપ આવશે ને એ લાકડા જાય, અને જેવી સાંજે સીપ આવશે ને એવા વાંથી લાકડા કપાય ચંદનના, અને ખબર ન પડે ને એ રીતે સ્મગલિંગ કરીને એનું ભાઈ આ લાકડા અહીંયા પોગાડવામાં આવશે. હવે મોટો ચેલેન્જ આપણો એ રહે કે ભાઈ આપણે છે ને ભાઈ માઉન્ટ સિલિયાર્ડથી લાકડા અહીંયા કઈ રીતે પુગાડવા. કેમ કે ભાઈ મારી અલારે વાત થઈ તો એના કહેવા મુજબ એમ છે કે ભાઈ છે ને લાકડા છે ને પુગાડવા એ જ મોટી વાત છે. કેમ કે ભાઈ ખબર નહીં કોક ને કોક અંદરથી ફૂટી જાય એટલે પોલીસવાળાને કે મિલિટરીવાળાને ખબર પડી જ જાય, એટલે ભાઈ ક્યાંક ને ક્યાંક રસ્તામાં પકડી લઈને ભાઈ મગજમારી એટલી આવે છે ને. પણ ભાઈ આપણી પાસે લેસ્ટર માસ્ટર માઇન્ડ છે, એને આપણે પૂછી લેવું કઈ રીતે કરવું, થોડીક ટિપ્સ આપ મને ગાડી કઈ રીતે કાઢવી, અને આપણા ખટારા આપણે ગમે એમ કરીને કાઢી જ લેવું. એકવાર જો ચંદનનો બિઝનેસ ખાલી ચાલુ થઈ જાય ને તો ભાઈ ધોમ એટલે ધોમ પૈસો છે. તમે એક સાઈડથી સમજો ને તો ભાઈ આ પુષ્પા 3 ચાલુ થઈ ગયું છે. બેઠો પુષ્પા જેવો સીન છે. પુષ્પા 2 માં પુષ્પા 1 માં એવું જ કંઈક હાલતું હતું ચંદનના બિઝનેસ જેવું, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. અને આમાં આપણે કંઈક એવું જ કંઈક કરવાનું છે. પણ ઓલાએ ખાલી એટલું કીધું છે, ટેન્શન એ છે કે ભાઈ હે ને માઉન્ટ સિલિયાર્ડથી ગાડી લઈ અને અહીંયા આપણી ગાડી કેમ પુગાડવી. કેમ કે ભાઈ રસ્તામાં 1707 ચેકિંગ આવે છે ને, એમાંય લાકડાની ભરેલી ગાડી હોય ને એટલે ભાઈ 1707 ચેકિંગ કરે ભાઈ. ઓલી બાજુ ચેક કરે, લાકડાનું સેમ્પલ લે, આ કરે ને ભાઈ એટલી મગજમારી ફેસ કરવી જોઈએ. ત્યારે જઈ અને ભાઈ આપણે છે ને ડોકયાર્ડ ઉપર પુગાડી શકીએ આપણા લાકડા, અને પછી આપણે એને છે ને ભાઈ એક્સપોર્ટ કરી શકીએ અને સામેવાળા ડીલર સુધી પુગાડી શકીએ. પણ હવે સીન એવો છે કે ભાઈ આમાંય ભાઈ કેટલા માફિયા પડેલા છે. એના કહેવા પ્રમાણે ભાઈ ઘણા માફિયાઓની નજર આ બિઝનેસ ઉપર છે, પણ કોઈનું પુગાણ થતું નથી, એટલે એ લોકો ભાઈ શાંતિથી બેઠા છે ને કોક તો ભાઈ કરે જ છે. હવે મારે તો જોવાનું છે જે આ માફિયાની વાત કરે છે, મતલબ જે આપણો બિઝનેસ કરે છે એ કોણ છે, અને પછી એની વાતચીત કરીને કે ભાઈ અમારે આ ધંધામાં આવવું છે, કઈ રીતે શું કરવાનું, અમારી પાસે ગાડીઓ તો છે, હું કરશું આગળ. હાલો ફટાફટ એને પૂછશું, પણ અત્યારે તો નહીં, આપણે જવાનું છે સાંજે. કેમ કે ભાઈ એ બિઝનેસ મતલબ એ જે કામકાજ ભાઈ તમને ખબર છે 2 નંબરીનો ધંધો છે, તો ભાઈ એ સાંજે જ ચાલુ થવાનું છે. અત્યારે ત્યાં કોઈ હોય નહીં, એટલે ખોટું ત્યાં જઈને આપણે ઊભા રહીને જોઈને આવતા રહી મજા ન આવે. સારું આમ પ્રેક્ટિકલ આપણે જોઈએ ને તો જ આપણને મજા આવે, સમજ્યા તમે. એટલે ફટાફટ ઘરે જઈને હું તો કહું આપણે સૂતા નથી ને ઘણી વાર સૂઈ જાય અને સાંજની વાટ જોઈએ, અને પછી છે ને ભાઈ હાલતા થાવી પલીટો એ બાજુ, અને ત્યાં જઈને જોઈ કે કઈ રીતે હું સીન છે ને લાકડા કાપવાનું હું સીન હાલે છે. કેમ કે ભાઈ બેઠું સ્મગલિંગનું કામ છે, કોઈને ખબર ન પડે એ રીતે આ કામ કરવામાં આવે છે. અને પછી ત્યાંથી લાકડા એક્સપોર્ટ થઈ અને ભાઈ ડાયરેક્ટ કરવામાં આવે છે એ ડોકયાર્ડ ઉપર ને, ત્યાંથી લિબર્ટી સિટી ને બધા અલગ અલગ જે માફિયા હોય છે સ્મગલિંગનો ધંધો કરે છે એના સુધી પહોંચાડવામાં આવે છે. આવું કાંઈક મારો વિચાર છે, આપણે ચાલુ કરીએ. એટલે છે ને પહેલાં શાંતિથી મને સૂઈ જવા દો અને પછી જોઈએ આગળ શું કરવું. હાલો તો ભાઈ ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ ને ભાઈ આપણે એટલું સૂતા ને ભાઈ 12 વાગી ગયા કેમ ખબર ન પડી. હમણાં 1 વાગી જાય એટલે ફટાફટ આપણે છે ને હવે હું લેસ્ટર એકવાર વાતચીત કરી લઉં. હવે ભાઈ લેસ્ટર સૂઈ ન ગયો હોય તો સારું, કેમ કે ભાઈ સૂઈ ગયો છે ને તો ફોને નહીં ઉપાડે. એટલે હું એકવાર છે ને ખાલી લેસ્ટરને ફોન કરી લઉં ને એને પૂછી લઉં કે ભાઈ તારો જે ઓલો દોસ્તાર હતો જે સ્મગલિંગનો ધંધો કરે છે એને કહે ભાઈ રેડી રહી, હું આવું જ છું ત્યાં, મારે ખાલી ધંધો જોવો છે કઈ રીતે હોય શું સીન હોય. અને ભાઈ રાતમાં એકવાર આપણી લેમ્બો લાગી જુઓ યાર. હાલો ફટાફટ વાતચીત કરવા દો મને આને યાર. હાલો તો ભાઈ આની યાર મારી વાતચીત થઈ ગઈ છે ને એવડે કે હું એને કોલ કરી દઉં. 90% તો ન્યા જ હશે અને ભાઈ એનું કામકાજ જ સંભાળતો હોય છે. કેમ કે ભાઈ એવડે છે ને આખી રાત ન્યા રહી અને જેટલી ગાડીઓ બને ને એટલા જંગલ, અને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ એવડે આખી રાત ન્યા રહી, જેટલું બને એટલું લાકડાનું સ્મગલિંગ કરે, અને ભાઈ જેટલી માસ્ટર માઇન્ડ પ્લેનિંગથી એવડે લાકડા કઢવી શકે ને ટ્રક થ્રુ છે ને ભાઈ લાકડા ત્યાંથી કઢવે. અને ભાઈ 1707 ચેકિંગ કમ્પ્લીટ કર્યા પછી એવડે છે ને ડોકયાર્ડ ઉપર પુગાડે. એટલે 90% તો એવડે ન્યા જ હશે. તું જાતો થતો એકવાર હું એને કોલ કરી લઉં છું. અને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ તું પલીટોવાળા રસ્તા ઉપર જતો હોય ને ત્યારથી જ ભાઈ છે ને સાઈડમાં એક રસ્તો પડે છે જ્યાં લાકડાની ફેક્ટરી જેવું એવું કાંઈક મતલબ જાય ને એટલે સીન ખબર પડે છે કે લાકડાનો કાંઈક સીન છે. ત્યાંથી ઉપર ચડી જવાનું ને એ સીધો રસ્તો ઉપર જઈ અને ભાઈ આડી કટ માર લેવાની, એટલે ભાઈ જંગલ જેવું આવશે. અને એ જંગલમાં થોડોક હાલશું ને એ લોકોનો જે સ્મગલિંગનો ધંધો છે ને આપણને દેખાય જ જાય. અને ભાઈ આખી લોકેશન સિક્રેટ છે, કોઈને એટલે કોઈને નથી ખબર. આ તો ભાઈ આપણો દોસ્તાર છે એટલે આપણને કીધું છે એટલે આપણને જવાનો મોકો હોતે મળે છે ને ભાઈ આપણે આગળ એ જ બિઝનેસ કરવાનો છે એટલે એનું ટેન્શન છે નહીં. એટલે ભાઈ જોઈએ હવે કઈ રીતે થાય છે, અને મારે ખાલી જોવું છે કે આ સ્મગલિંગનો ધંધો કેવી રીતે થાય છે. કેમ કે મેં GTA 5 માં પહેલી વાર આ જોયું કે ભાઈ કોઈ સ્મગલિંગનો ધંધો થાય છે.
અને ભાઈ કઈ રીતે કરે છે ને ભાઈ આપણે શોરૂમના ને એ બધા ધંધા બહુ કરી લીધા ને બધાએ બહુ રીતે કરી લીધા ગાડીઓમાં. આપણે કંઈક નવું ચાલુ કરવાનું છે એટલે મારો વિચાર છે આવો કંઈક તડકતો ભડકતો રિસ્કવાળો આપણે છે ને બિઝનેસ ચાલુ કરીએ, જેથી ભાઈ પૈસા આપણે મોટા છાપી શકીએ અને ભાઈ સ્મગલિંગ થાય ને અંદરથી યાર આમ મજા આવ્યા રાખે. નહીં ભાઈ આપણે પુષ્પા ભાવ બની ગયા, સમજ્યા? આપણે પુષ્પા ભાવ બનવાનું છે. આપણે માસ્ટર માઇન્ડ પ્લાનિંગ કરીને આપણે ભાઈ લાકડા કઢાવવાના છે અહીંથી વहाँ સુધી. તમને જે રીતે સીન સંભળાયું હોય તે એટલે ભાઈ डायरेक्ट सीनू भाई को माल बेचने का है, समझा? डायरेक्ट सीनू भाई को जाके माल बेचने का है 200 મિલિયન में. હાલો જે હોય વધારાની બકવાસ રહેવા દો, ફટાફટ આપણે પૂગતા થાય માઉન્ટ સિલિયાર્ડ અને ગોતી એ લોકોનું સ્મગલિંગ ક્યાં હાલે છે. હાલો તો ભાઈ ગાડી ભગાતા આપણે પૂગવાના છે એ જ લોકેશન ઉપર ને ભાઈ આની હું વાત કરતો તો ભાઈ એને કીધું કે ભાઈ લાકડાની ફેક્ટરી જેવું આવશે ભાઈ ત્યાં જ છે. એટલે અહીંયા નથી થતું ભાઈ, અહીંયા તો ભાઈ રસ્તા હાઈવે બાજુમાં જાય છે. જો અહીંયા કરતા હોય તો ભાઈ 2 દી ન થાય પકડતા, 2 દી હું એની જ વાતે કરી નાખાય. અને વેટ આ ગાડી તો પડી છે પણ એને કીધું કે ભાઈ થોડોક આગળ વધીને એટલે ખાવ નાની ગલી જેવો રસ્તો આવશે, એ ગલી ભાઈ પકડી લેવાની છે. અને વેટ ભાઈ અહીંયા અચ્છા ઓકે મને મળી ગઈ છે. અને ભાઈ કોઈને ખબર ન પડે ને એમ નીકળવાનું છે, કેમ કે ભાઈ આમાં કોઈક જોઈ ગયું ને તો હલવાઈ જાવું. અને ભાઈ એને લોકેશન આપણને માન દીધી છે ભાઈ, થોડીક રિક્વેસ્ટ કરવા હતું. અને વેટ ભાઈ આપણી લેમ્બોર્ગિની રાખવાની છે, પતાવી નથી નાખવાની. અને ભાઈ એને કીધું ત્યાંથી ઉપર ચડી પછી ડાયરેક્ટ આવડા રસ્તો ચડી લેવાનો, એટલે ભાઈ એવડો રસ્તો ડાયરેક્ટ અમારે પાસે આવીને મૂકશે. એટલે ફટાફટ જવા દઈને વેટ ઊંધા રસ્તે ચડ્યા તો કોકની બીજાની ફેક્ટરી આવી ગઈ છે. અહીંથી લગભગ ઉપર જવાનું છે કે કઈ રીતે છે? વેટ વાં લાઇટ થાય છે. આ ડીજે લાઇટ ને આ કોણ કરીને બેઠું છે? વેટ અહીંયા રે આ ગલીની વાત થતી લાગે છે યાર. ગાડીની દેવાઈ જવાની છે આપણી, ખોટી લેમ્બો લઈને આવ્યા. આન કરતાં ક્રેટા કાંઈ એવું લઈને આવતા રહેવા ને સારું છે. અને હવે ડીજેની લાઇટ કોણ કરીને બેઠું છે? વેટ મને જવા દો, પહેલાં પૂગવા દો ઉપર. ફાઇનલી ભાઈ આપણે પૂગવા આવ્યા છીએ ને ભાઈ આ જે લોકેશન છે ને આ નમૂનાના પેટના એ ડીજેની લાઇટ લગાડે છે. અને ભાઈ તમને જે આ લાકડા દેખાય છે ને ભાઈ એ પ્યોર ચંદનના લાકડા છે ને ભાઈ. રાતે સ્મગલિંગનું કામ અહીંયા હાલે છે. અને તમે ભાઈ એકવાર લિટરલી જોવો ભાઈ કામ હાલી જો. વેટ મને ઉતરી જવા દો ને ભાઈ. આ લોકોને ડીઝલ વધતું લાગે છે, ખટારાનું ચાલુ મીકા લાગે છે. હાલો વેટ ભાઈ અહીંયા રહ્યો આ લગભગ એમનો બોસ છે આપણે જેની વાત કરતા હતા. ભાઈ તમે એકવાર ખાલી જોવો ભાઈ, ફૂલ એટલે ફૂલ સ્મગલિંગ હાલે છે ને ભાઈ. અને ભાઈ ઝાડવા કાપવાનું કામકાજ ચાલુ છે ને ભાઈ. આ નમૂનાઓએ ડીજેની લાઇટ અહીંયા લગાડી છે. મને આગેથી દેખાઈ ગઈ તો હું પોલીસ કે કોઈ પકડવા આવતો હોય ન દેખાય. ખરા માણસો છે પણ આ બધા વેટ ભાઈ લાઇટ બાઇટની સિસ્ટમ બધી છે ને ભાઈ. વર્કરને બધું આપ્યું છે ને ભાઈ. આ તો હથોડા મારે છે લગભગ આવી રીતે કાપે છે આવડા લોકો ઝાડવાને ભાઈ. આવડા જે તમને દેખાય ને ભાઈ એ ભાઈ ચંદનના લાકડા છે ને ભાઈ. ચંદનના લાકડા થ્રુ ભાઈ પૈસો છાપવાનું કામકાજ કરે છે આ લોકો. ફૂલ એટલે ફૂલ સ્મગલિંગ હાલે છે, તમને ચોખ્ખા શબ્દમાં કહું ને તો. હાલો ફટાફટ આને યારે વાતચીત અને એને પૂછી ભાઈ આમાં કઈ રીતે હોય, શું કરવાનું હોય ને ભાઈ આમાં આગળ બધા છે એવું છે કે નહીં, શું છે શું નહીં. હાલો ફટાફટ વાતચીત કરી. હાલો તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને એનું કેવું એમ છે કે ભાઈ જો તારે મારી નીચે કામ કરવું હોય ને તો ભાઈ હું A to Z તને બધી ગાઈડન્સ આપી દઉં. ગાડી મારી બધું મારું ભાઈ છે ને. તને ખાલી છે ને તારે ખાલી શું કરવાનું, મારી ગાડી હું તને જે ગાડી આપું ને લાકડાની ભરેલી ગમે એમ કરીને ચેકપોસ્ટ વટાવી દેવાની. અને જો તું ચેકપોસ્ટ વટાવી દે તો હવે એનો તને ધોમધામ 10-15 મિલિયન તારે જેટલા જોતા હોય એટલે હું આપવા તૈયાર છું. પણ વિચાર મને એમ છે કે ભાઈ આની નીચે પહેલાં કામ કરી કે ભાઈ ખુદનું ચાલુ કરી. કેમ ભાઈ જો આ બિઝનેસમાં આપણે છે ને નવા છીએ અને જો આની નીચે કામ કરશું તો થોડું ઘણું શીખશું પણ ખરા. અને જો ભાઈ આપણે ખુદનું ચાલુ કરશું તો એમાં પણ પૈસો આવવાની તો ભાઈ તક તો છે જ ભાઈ. હવે હું કરું આને આપણને ખુલ્લી ઓફર આવી છે કે ભાઈ જો તમારામાં તેવડ હોય તો હું તમને ખટારા આપું આપણી ગાડીઓ ભરેલી ચંદનના લાકડાની. તમારે ડોકયાર્ડ ઉપર પુગાડી દેવાની. હું માંગી કિંમત તમે જેટલી કિંમત બોલો એટલી કિંમતના પૈસા હું તમને આપી દઉં. મતલબ તમે કોન્ફિડન્સ જોવો છો ભાઈનો, એને આના કેટલા મળતા હશે. આપણને હું માંગી કિંમત આપે છે. અને હું વિચારતો હતો કે ભાઈ લોસ સેન્ટોસમાં આવું મતલબ કોઈ વિચારી પણ હગે ભાઈ અંદરો અંદર આવા સ્મગલિંગના કામ થાય છે ભાઈ. આવું થાય છે ને હું માંગી કિંમત મતલબ તમે શોરૂમનું 10 વર્ષ હાકત તોય મને આટલો પૈસો ન મળે. અને ભાઈ આના 2 ખટારા આવી ગયા છે ને ભાઈ. જો લાકડા ફૂલ તૂટી ગયા છે. આ ખાલી 3-4 ઝાડવા બાકી છે. અને ભાઈ જો લો કંઈક ક્લિપ બોર્ડમાં એવું કંઈક લખે બખે છે. આ 3 કાપે એટલે આવડા લોકો ગાડીઓ અહીંથી કાઢવાના છે. હવે આપણે તો નીકળવાનું છે કેમ એટલે ભાઈ અત્યારે તો આપણે યાર આને કામ કરતા છે ને. મેં કીધું હું થોડાક સમયમાં તને જણાવું લેસ્ટર થ્રુ. હવે હું એ જ વિચારું છું કે ભાઈ આની નીચે કામ કરી કે આપણું ખુદનું ચાલુ કરી. અને જો આપણે હું એમ કહું કે ભાઈ જો આની નીચે કામ કરીને તો ભલે આપણને ઓછા અત્યારે પૈસા મળશે પણ શીખવા મળશે મારા હિસાબથી ભાઈ. અને વેટ હું પાછો ઊંધા રસ્તે ચડી ગયો. તો અહીંયા ભાઈ અંધારામાં રસ્તા એવા ને એ તમે વાત પૂછોમાં. એટલે ભાઈ ઇન શોર્ટ હું તમને એમ કહેતો હતો કે છે ને ભાઈ ખુદનું ચાલુ કરશું ને. વેટ રહી ગઈ બાકી હમણાં થઈ જાત કામકાજ. હાલો ફટાફટ આને હું પેલા માઉન્ટ સિલેટમાંથી ઉતારી લઉં
પછી હું તમારી યાર વાતચીત કરું, કેમ કે ભાઈ વાતુમાં ક્યાંક આપણી ગાડી ન હોઈ જાય. હાલો તો પહેલાં ગાડીને રોડે ચડાવી લઈને પછી હું સમજાવું. હાલો હવે કંઈ નહીં થાય. હવે હું તમને ભાઈ પાછી મારી વાક્ય લઉં છું. તો ભાઈ ઇન શોર્ટ હું તમને એમ સમજાવવા માગું છું કે જો આની નીચે કામ કરશું ને આપણે, ભલે અત્યારે આપણને પૈસા ઓછા મળે પણ હે ને ભાઈ શીખવા મળશે ને આ ધંધામાં આપણે ફિટ બેસી જાય ને તો પછી કંઈક આપણે ખુદનું ચાલુ કરશું. અને ભાઈ આનું કેવું છે, ગાડી બાડી બધું જ હું તને પ્રોવાઈડ કરી. તારી પાસે ગાડી હોય તો મને કંઈક પ્રોબ્લેમ નથી, તું ગાડી આપી શકે છે. જો અત્યારે તારા પાસે રોકાણ કરવાના પૈસા ન હોય, તારી પાસે કંઈ ન હોય, તું હે ને ભાઈ $1 પણ મારી પાસે લઈને આવીને અને મારું કામ કરી દઈને એટલે તને $1માંથી 10 થી 15 તારે જેટલા જોતા હોય એટલા બધા હું તને આપવા તૈયાર છું. મારી જેટલી ચંદન ભરેલી ગાડીઓ હોય ને, ચંદનના લાકડા ભરેલી ગાડીઓ, એ તારે મને ડોકયાર્ડ સુધી પહોંચાડી દેવાની. મતલબ તમે સમજો છો કઈ લેવલ ઉપર સ્મગલિંગ હાલે છે. અને ભાઈ આવડો આઈનો નથી, કંઈક ચીની બીની જેવો મને લાગ્યો, હવે ખબર નહીં શું હોય પણ ભાઈ આવું કંઈક છે. હું લેસ્ટાર પહેલાં વાતચીત કરી લો કે ભાઈ આનું કેવું આવું છે, હું કરું ખુદનું ચાલુ કરું કે પછી છે ને ભાઈ આની નીચે કામ કરવું, આવડો જે કંઈ આપણે કરવું. હાલો ફટાફટ મને પૂછી લેવા દો એને. હાલો તો ભાઈ લેસ્ટર મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ જો તું આની નીચે કામ કરીને તો તારે એની નીચે રહેવું જોઈએ, એ જે કહે એ કરવું જોઈએ. પણ આ એ ફાયદો છે કે ભાઈ આ બિઝનેસમાં હું પણ નવો છું, તું પણ નવો છે, મને આમાં કંઈ ખબર પડતી છે નહીં, એટલે ભાઈ આમાં શું રીતે હોય. અને બીજી વાત, આવડા બિઝનેસ છે ને મોર દેન 10 યર એટલે 10 વર્ષથી ઉપરનો કરે છે, એટલે 10 વર્ષ થઈ ગયા છે આ બિઝનેસ કરતાં એટલે એને એક્સપિરિયન્સ આપણા કરતાં વધારે છે આ બિઝનેસમાં. એટલે મારા હિસાબથી એટલે લેસ્ટરના હિસાબથી લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ આની નીચે રહીને થોડાક ટાઈમ કામ કરીએ અને પછી જેવું આપણને સેટ બેસી જાય અને ભાઈ ખબર પડી જાય આવી રીતે હોય એટલે ખુદનું સ્ટાર્ટઅપ ચાલુ કરી દે. અને એવડું કહે છે કે ભાઈ જો તારે ગાડી બાડી લેવું હોય, કંઈ લેવું હોય તો ખુદની ચાલુ કરી દે, કેમ કે ભાઈ ખુદનું આમાં કંઈક આપણું હશે ને તો એવડે થોડોક દબાઈને રહે અને હે ને ભાઈ થોડુંક આપણી ઇજ્જત રાખશે. કેમ કે ભાઈ જો આપણે છે ને ભાઈ હાવ એટલે હાવ કંગાલ બનીને એની પાસે જાઉં તો એને એમ થાય કે ભાઈ મદદ કરું છું ને આપણે, મતલબ તમે સમજો આપણે નીચ માણસ ગેમ છે. એટલે ભાઈ એ કહે છે કે ગાડી આપણે પ્રોવાઈડ કરીએ, બાકીનું ગાઈડન્સ અને કઈ રીતે ગાડી કાઢવાની આપણે કરવાનું છે, ક્યાં ગાડી પુગાડવાની, કયા ટાઈમે ગાડી પુગાડવાની, એ બધું એનું કામકાજ છે. એટલે ફટાફટ આપણે છે ને અત્યારે ઘરે પૂગી અને પહેલાં વિચારું તો એ જ છું કે ભાઈ લેસ્ટરે જે રીતે કીધું ને એ રીતે કરી અને જોઈએ આમાં આગળ શું કરવું. હાલો તો ભાઈ હું ગાડી ભગાતો છે ને પૂગવાનો છું આપણા ઘરે. અને ભાઈ આ જ કંઈક જગ્યા ઉપર આપણો શોરૂમ હતો ભાઈ, જે શોરૂમ અત્યારે છે નહીં પણ બુરા લગ રહા હે દિલ સે બુરા લગા હે શોરૂમ દેખે. પણ ભાઈ નવો બિઝનેસ આપણે ચાલુ કરી રહ્યા છીએ એટલે ભાઈ એમાંથી પૈસો છાપશું. અરે ભાઈ મારા હિસાબથી બેસ્ટ બિઝનેસ આપણને મળ્યો છે. એટલે ભાઈ તમે વિચાર કરો, મોં માંગી કિંમત ભાઈ આપણને દેવા તૈયાર છે એવડે ખાલી 2 ગાડી. એને ચોખ્ખું કીધું આ 2 ગાડી પડી છે, એવડી 2 ગાડી જો તું મને ડોકયાર્ડ ઉપર પુગાડી દે ને એટલે જેટલા પૈસા જોતા હોય એટલે હું તને આપવા તૈયાર છું. એટલે ખાલી તમે વિચારો એને સામે કેટલા પૈસા મળતા હોય છે, સામે જે ડીલર છે ભાઈ ખરીદવાવાળા એને કેવડો પૈસો મળતો હોય છે. એટલે ભાઈ આમાં મોટી રમત રમાય છે સ્મગલિંગની ને એની બધી. હવે જોઈએ આમાં આગળ શું કરવું. પહેલાં છે ને આપણે ઝપકી મારીને ગયા હતા, પાછી એકાદી ઝપકી મારી લઈએ અને હવાર કરી અને પછી લેસ્ટર સરખી વાતચીત કરી અને ભાઈ ગાડીનો સીન જોઈ કે કઈ રીતે છે ને શું છે, ફટાફટ હોઈ જાય. હાલો તો ભાઈ ફાઇનલી આપણે છે ને ઉઠી ગયા છે ને ફટાફટ આપણે નીકળવાનો છે લેસ્ટર પાસે અને એને જઈને પૂછી ભાઈ કે ભાઈ આમાં આપણી ખુદની ગાડી લેવી હોય તો લેવાય. અને ભાઈ મારા ધ્યાનમાં 2 છે ગાડી. તો ટૂંકમાં હું કહેવાનું એમ છે કે લેસ્ટરને ફોન કરીને પૂછી લઈ કે ભાઈ જો મેં 2-3 ખટારા તો જોયા હતા, જો તું કહેતો હોય તો એકાદો આપણા હાથમાં લઈ અને ભાઈ આજે સાંજે લગાડી દઈએ અને જોઈ કે કઈ રીતે છે. કેમ કે ભાઈ આમાં છે ને પહેલાં ચેક કરવું જરૂરી છે. પહેલાં ચેક કરીને આપણને જોઈ કઈ રીતે શું છે, કેવી રીતે પોલીસનો સીન છે, પોલીસવાળાનો સીન છે, ક્યાંથી ક્યાં ગાડી કાઢવાની છે. અને જો ભાઈ એવું લાગે કે આપણાથી થાય છે એમ છે તો આમાં વધવું છે, નકર ભાઈ કોઈક બીજો પાછો શોરૂમનો કયો કોઈક પાછો ચાલુ કરી દેવું, બીજો આપણને કંઈ વાંધો છે નહીં. એટલે ફટાફટ હું એકવાર લેસ્ટરે વાતચીત કરી લઉં કે 2 ગાડી તો મેં જોઈ હતી, તું કહેતો હોય તો 2 ખરીદી અને ભાઈ છે ને આપણે લગાડી દઈ. એટલે ફટાફટ વાત કરી લઈ લેસ્ટર. હાલો તો ભાઈ લેસ્ટર અમારી બધી જ વાતચીત થઈ ગઈ છે ને લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ ગાડી અત્યારે ખરીદમાં, કેમ કે ભાઈ આપણે હજી એવડું ચાલુ કર્યું છે ને એટલે ગાડી ખરીદમાં તું જેની પાસે ગાડી લેવા ગયો તો એની પાસે ઉધાર એક દિવસ ગાડી માંગી લે. અને ભાઈ જો માસ્ટર માઇન્ડમાં ભાઈ મગજમાં ભાઈ કામ થતું હોય ને તો ભાઈ લેસ્ટર છે એકડો માણસ છે, મતલબ યાર હું મગજ વાપર્યું એને એમ કીધું કે ભાઈ આપણે છે ને બિઝનેસ 100% ચાલુ કરી દીધો છે નહીં, એટલે હવે આપણે એમાં ખોટો હજી પૈસો રોકવો છે નહીં. તું એની પાસે ઉધાર માંગી આવ, એને કે ભાઈ એકાદા દિવસ માટે ઉધાર જોઈએ છે, તું મને આપી દે, તારો જે રેન્ટ થાય એ વધીને $1,000 થી $2,000 જેવો થાય. એટલે ભાઈ આખી ગાડી ખરીદવી ન પડે. અને જો ભાઈ ગાડી ખરીદી લીધા પછી આપણને એમ થાય કે ભાઈ આ તો કર્યા જેવું નથી, આમાં વધારે મગજમારી છે, તો ભાઈ ગાડી વેચવાની મગજમારી. એટલે એના કરતાં એક દિવસ આટલું રેન્ટ ઉપર લઈ લે અને પછી જોઈ લે શું સીન છે શું નથી. એટલે ભાઈ લેસ્ટરે પ્લાન તો આપણને એકડો જ દીધો છે, એના હાટું ફરીવાર આપણે છે ને ભાઈ કરવો પડશે બેનીને ફોન. એટલે બેનીને ફોન કરીને એને કંઈક આપણે જે ઓલો ડકયાર્ડ ઉપર જ આપણે જે ખટારો જોવા ગયા હતા ને જે હરાજીમાં આપણને મળતો હતો
એનું પૂછી જોઈએ કે ભાઈ જો ઈવડે મળતો હોય ને તો એક દિવસ માટે રેન્ટમાં જોઈ છે, તું મને પાછો ફોન કરીજો. એટલે હાલો ફટાફટ એને નંબર ગોતીને એને ફોન કરી લઉં. હાલો તો ભાઈ બેની યાર મારી વાતચીત થઈ ગઈ છે અને ભાઈ બેનીનું કેવું એમ છે કે ભાઈ છે ને ભાઈ હું તને વાતચીત કરીને 2 જ મિનિટમાં પાછો કોલ બેક કરું છું. એટલે ભાઈ તું ફ્રી જ રહેજે, હું તને 2 મિનિટમાં કોલ કરું. હવે એને કોણ સમજાવે ખાવ એટલે હાવ બેરોજગાર બેઠા જોઈ. એટલે હવે એવડે આપણને ફોન કરે છે, ઓલા બેલાસ ગેંગનો જે બંદો હતો એને ફોન કરીને કે ભાઈ ગાડીનો સીટ શું છે ભાઈ, એક દિવસ માટે રેન્ટ ઉપર જોઈ છે આજની રાત માટે. કેમ કે ભાઈ જે ઓલો બિઝનેસ છે ને ભાઈ એ રાતે જ થાય એમ છે ભાઈ, સવારે તો ભાઈ આપણે લાકડા ભરીને જઈ શકીએ નહીં. ચંદનના જે સ્મગલિંગનો બિઝનેસ છે એ રીતે કરી ન હોગી. એટલે ફટાફટ છે ને ભાઈ હવે એના ફોનની વાટ જોઈ, બીજો કોઈ ઓપ્શન છે ને એનો ફોન આવે ને જોઈવડે આપણને આપતો હોય ને આવડી ગાડી એક દિવસ માટે રેન્ટ ઉપર તો એવડી લઈ લઈ. બાકી જે બીજો ઓલો ડીલર હતો ને પલટો હોય એનું કંઈક સીન ગોઠવું છું. એની ગાડી જોકે ભરેલી હતી, આખી ગાડી એ ભરેલી ખાલી કરવા જવાનો હતો. હવે ક્યાં કરવા જવાનો હોય ખબર નહીં. હાલો જે હોય ફટાફટ આપણે વાટ જોઈ બેનીના કોલની અને જોઈ હું કહે છે એવડું રેન્ટ ઉપર આપે છે ને રેન્ટ કેટલું છે. હાલો તો મારા ભાઈઓ ગણો ભાઈ છે ને મારી વાતચીત થઈ ગઈ છે બેની યાર. બેનીનું કેવું એમ છે કે ભાઈ $1500 કીધા છે એને એક દિવસના ભાડાના. એટલે ટૂંકમાં સમજાવું તો અત્યારથી આપણી થઈ ગઈ, એટલે કાલ 24 કલાક પૂરતી આપણને મળી છે. હવે એવડી હું ડાયરેક્ટ એને છે ને ભાઈ ઓનલાઈન જ નાખી દઈ. હવે આપણે ફટાફટ રાતની વાટ જોવાની છે. હું લેસ્ટરને ફોન કરીને કહી દઉં કે ભાઈ ગાડી જે ભાડે હતી ને એનો મેળ તો થઈ ગયો છે. હવે તું ખાલી ઓલા તારા સ્મગલર બિઝનેસને કહી દે કે ભાઈ એક ગાડી આપણા હાથું રાખી મૂક, આ મરદનો ફાળ્યો તને ગાડી ડકયાર્ડ ઉપર પુગાડવા છે ને રેડી છે. હવે ખાલી આપણે આજે સાંજે છે ને આવડી ગાડી ડકયાર્ડ ઉપર પુગાડવાની છે. એવડી જે ગાડી આખી ચંદનની ભરેલી અને ભાઈ પૂગશે જ, વટથી પૂગશે. કેમ કે ભાઈ અને ભાઈ એનું મેમ જે બોલ્યો એ રીતે ને કે ભાઈ ગાડી તું મને પુગાડ દે ને, પૈસા તું મું માંગી કિંમત તને હું આપવા તૈયાર. મતલબ ભાઈ તામઝામ તો હશે જ, કંઈક મગજમારી તો હશે. એમને એમ તો એને કીધું નહીં હોય ભાઈ 10-15 વર્ષથી આ કામમાં છે તોય આને એટલી મગજમારી આવતી હશે. તો એ આપણે પહેલી વાર જાય છે તોય ભાઈ વટથી ગઈ ગાડી પુગાડશું, ભલે ગમે એટલી મગજમારી આવે પોલીસવાળાની. ગાડી તો તમારો ભાઈ આ ચંદનની સ્મગલિંગ કરીને જ લેવાનો છે અને એના આપણને પૈસા તો એવડું આપશે. હવે કેટલા આપે એનું તો આપણને ખબર નહીં. એટલે હવે રાત થયા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. એટલે એની પહેલાં એકવાર આને ફોન કરી લઈ લેસ્ટરિયાને અને પછી એને કહી કે ભાઈ તારા ફ્રેન્ડને કહી દે. માર્ટિનને નહીં ભાઈ માર્ટિનને નહીં, લેસ્ટરને કરવાનો. માર્ટિને કહેતો છે આને આજે આપણું શું કામ પડ્યું. હાલો ફટાફટ લેસ્ટરે વાતચીત કરી લઈ. ઓકે તો હવે મારી લેસ્ટરે વાતચીત થઈ ગઈ છે ને એને કીધું કે હારું હાલ હું ફોન કરીને તને કહી દઉં ને ભાઈ. હવે મને એમ થાય છે કે ભાઈ આપણે સાંજ સુધી કરશું હું, આપણી પાસે કોઈ એટલે કોઈ ઓપ્શન છે નહીં. વેઇટ સાંજ સુધી છે આપણી પાસે એક છે. આપણે છે ને આપણી લેમ્બોર્ગિની ટેરઝો લેવા જવાની છે. કેમ કે મારા ભાઈઓ ગણો તમારા લોકોની દાબીને કોમેન્ટ આવે છે કે ભાઈ લેમ્બોર્ગિની ટેરઝો ક્યાં ગઈ, લેમ્બોર્ગિની ટેરઝો ક્યાં ગઈ. તો એવડી ભાઈ જીમી બીમી ક્યાંક લઈને રખડવા ગયો હોય છે એટલે એવડી લેવા જવાની છે. એવડી લઈને આવતા રહી. આપણે એક કામ છે, કામ પતાવતા લઈએ. પહેલાં મુझे જ્યુસ पिला दीजिए भाई, જ્યુસ पिला दीजिए मौसम्बी का भाई. હાલો ફટાફટ જ્યુસ પીને આપણે નીકળી લેમ્બોર્ગિની ટેરઝો લેવા. હાલો ફટાફટ છે ને ભાઈ પેલા મને જમીન પૂછવું જોઈએ. કેમ કે કાલે કા પરમથી લગભગ એવડો છે ને આપણી પાસે ચાવી લઈને ગયો ભાઈ કે લેમ્બોર્ગિની ટેરઝો આજે હું લઈને જાઉં છું. હવે ખબર નહીં એને હું કામ પડ્યું હોય, ફટાફટ મને પૂછી લેવા દો. અને ભાઈ આજે તો નકરા ફોન જ કરી છે, ઘડીક આને ફોન ને ઘડીક ઓલાને ફોન. હાલો ફટાફટ હું પૂછી લઉં ટેરઝો ક્યાં છે. ઓકે તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે અને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ જે ભાઈ તારી લેમ્બોર્ગિની ટેરઝો છે ને ભાઈ એ ફનફેરના પાર્કિંગમાં મૂકી છે. એટલે ખબર નહીં ફનફેર એટલે તમને ખબર હોય તો મેળાવાળું આપણે ભાઈ જે સિક્રેટ પ્લાનિંગ ને એવું બધું કરતા ને એને ફનફેર કહેવાય. એને કીધું કે એનું જે પાર્કિંગ છે ને મેં ત્યાં મૂકી છે. એટલે ફટાફટ આપણી લેમ્બોર્ગિની સયાન લઈને જ જાવું. આપણે કોઈક બીજી ગાડી લઈને જઈને ફટાફટ ત્યાં પૂછતા થઈ. કેમ કે ભાઈ સયાન લઈને જાવું તો સયાન લઈને પાછું કોણ આવશે, સયાન મૂકીને જવી જોઈએ સમજા. એટલે હાલો ફટાફટ મને અહીંથી એકાદી ગાડી લેવા દો. અને આ રસ્તા મળતી હોય બધી આપણી જ ગાડી હોય પણ હવે ને ધીમે કરીને લેવી જોઈએ. એટલે હાલો ફટાફટ આમાંથી એકાદી ગાડી ઉપાડીને ભાઈ આમાં ગાડી ઉપાડવામાં મગજમારી આવે છે. કેમ કે ભાઈ આપણે માઇકલની ફેસ વેલ્યુ હોતે ભાઈ ડાઉન થાય. પણ હાલો ભાઈ હવે આપણી લેમ્બોર્ગિની ટેરઝો તમે કહેતા હતા ભાઈ લેમ્બોર્ગિની ટેરઝો ક્યાં ગઈ. એટલે ભાઈ હવે તમારા માટે તો કાંઈ પણ ભલે ફેસ વેલ્યુ થોડીક ડાઉન થાય. ભલે વેઇટ ભાઈ આ કઈ ગાડી છે તમે ખાલી આવડી એકવાર ગાડી જુઓ. ટેરઝો કરતાં સારી નથી ભાઈ, ગમે એવી કંઈક સુપર કાર છે તો ખરી પણ ખબર નહીં કેવી હોય. હાલો ફટાફટ આવડે લઈને આપણે નીકળી ફનફેરના ભાઈ જે પાર્કિંગ લોટ છે ને ત્યાં. અને ત્યાં જઈને જોઈ ભાઈ આપણી ટેરઝો પડી છે ને પછી ખબર પડી કે ભાઈ આપણે યાર સ્કેમ કરી નાખ્યો છે, ત્યાં ટેરઝો છે નહીં. અને આ જીમીનું કાંઈ નક્કી નહીં ઉડે, બારોબાર વેચી નાખે એવો છે નકટીનો. એટલે એના ઉપર ભાઈ થોડુંક ધ્યાન રાખવું પડે એમ તો છે ભાઈ. એને આપણે ઓલા શોરૂમમાં બેહાડ્યો તો ખરી પણ એ શોરૂમ આપણો બ્લાસ્ટ થઈ ગયો એટલે પછી એનો કોઈક બીજો જ બિઝનેસ ચાલુ કરી લીધો છે. પણ ભાઈ એના ઉપર થોડુંક ધ્યાન તો રાખવું પડે એમ છે. કેમ કે ભાઈ એનું કાંઈ નક્કી નહીં કયા ગાડીઓ જઈને વેચી આવે. હાલો ફટાફટ આપણે નીકળી ફનફેરના પાર્કિંગ લોટમાં ને ત્યાંથી આપણી લેમ્બોર્ગિની ટેરઝો લઈ. ત્યાં તો મારા હિસાબથી હાંજ જેવું થઈ જ જવું જોઈએ ને પછી નીકળી આપણી ઓલી ગાડી લઈ સ્મગલિંગ કરવા. હાલો તો ભાઈ ફાઇનલી હું છે ને ભાઈ ગાડી ભગાવતો એ જ ફનફેરના ગ્રાઉન્ડમાં પૂગવાનો છું. અને ભાઈ મારે નીચેથી ગાડી લેવાની હતી પણ મેં ઉપરથી લઈ લીધી છે. પણ યાર કંઈ વાંધો નહીં ભાઈ, આપણી પાસે બધા જ ઉપાય છે ભાઈ. આપણે ગમે ત્યાંથી ગાડી કાઢી લઈએ ભાઈ. આપણે છે ને ભાઈ હેવી ડ્રાઈવર છે એટલે અહીંયા આપણા માટે છે ને ભાઈ સ્પેશિયલ દાદરાની સુવિધા
બનાવેલી છે, જેમાં માત્ર લોકોને જ પરમિશન છે, પણ આ તમારો ભાઈ ગમે એ ઉતારી દીધી, બાકાજી ગીત બોલાવવાની હોય, સમજ્યા? હાલો બેન સાઈડમાં હો ભાઈ, આ શરમ નથી આવતી તમને? શરમ નથી આવતી? હા વાહ વાહ, કપડાં પહેરીને આવી જાય. હાલો ફટાફટ, આવડા ચેવડું પાર્કિંગ લોટ ને ભાઈ, આને કંઈ તને આવડિયા ગાડી લઈને આવતા શરમ ન આવી? હાલો ફટાફટ આમાં આપણી ગાડી ગોતી. ભાઈ આમાં કે મને કસમથી દેખાતી છે ને, મને ભાઈ અંદરથી એવું લાગે છે કે જીમીએ કાંઈક ને કાંઈક સ્કેમ તો કર્યો લાગે છે. અને વેટ ભાઈ આમાં ક્યાં, એટલે મને ક્યાંય આપણી લેમ્બોર્ગિની વેટ આમી હામી ભાઈ દેખાઈ ગઈ છે ભાઈ. ફાઇનલી ઉભા રહ્યો આ જેની છે ને એવડી ગાડી લઈને અહીંથી વયો જાય, આવડી એક સુપર કાર મૂકીને આપણા બેહીને ફટાફટ હવે આપણે નીકળતા થાય આપણા પાછા ઘરે. અને ભાઈ બીજી 2-3 ગાડી લેવા જવાની છે. એક તમને ખબર હોય તો આપણી ક્રેટા આપણે ભૂલી ગયા હતા, ક્યાં ખબર આપણે ઓલા ક્લબમાં ગયા હતા અને ફ્રેન્કલિન આપણને પકડ્યો હતો. એક તો આપણે ન્યા ભૂલી ગયા હતા, એટલે એનું કંઈક સીન કરીને કાં જીમીને જ કહી કે જીમી લેતો આવશે. એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ આ હતી, એટલે આવડી અટાણે હું લેવા આવતો રહ્યો. ક્રેટા અને સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર ને ભાઈ ઝીણી છે એ બધી હું જીમી કા કોકને કહી બેની ને ભાઈ ઉડે એની રીતે લઈને આપણી ઘરે રખડાવી દે, એનું કંઈ ટેન્શન છે નહીં. ને ભાઈ ગાડીનું તો કંઈ ટેન્શન છે નહીં, ગમે નથી મળી જાય. અને આને જોને મારા હાળા ક્યાં રખડું સર. હાલો ફટાફટ પૂગતા થાય ઘરે. અને ભાઈ જોઈ પછી હાંજ તો મને લાગ્યું થઈ ભાઈ છે નહીં, મને તો એમ લાગ્યું હતું ભાઈ હાંજ થઈ જાય. હાલો જે હોય ફટાફટ નીકળતા થાય ઘરે. અને ભાઈ જોઈ કે ભાઈ રાત ખાતા હજી કેટલીક વાર લાગશે. અને ભાઈ બાકાજી કી તો ભાઈ સાંજે બોલવાની છે ભાઈ, એવી મજા આવવાની છે ને ભાઈ. પહેલી વાર કાં તો સ્મગલિંગનો ગાડી પુગાડવાની છે આપણે ડકયાર્ડ ઉપર. અને ભાઈ એના હાટું કેટલી માથાકૂટ કરવી પડે છે, અને હું ભાઈ પિંજળ કરવા પડે છે. જોઈ હવે ને વાતોમાં આપણે ફાઇનલી ઘરે પૂગવા આવ્યા છીએ. ભાઈ આ કઈ બસ છે ભાઈ? આ પ્રીમિયમ બસ લાગે છે. હાલો ફટાફટ આપણે ઘરે ક્યાં ગયું? અહીંયા રહ્યું આપણું ઘર. અને ભાઈ અહીંયા આવ્યું એટલે આપણને આપણો શોરૂમ યાદ આવે, પણ ભાઈ આપણો શોરૂમ ભાઈ વયો ગયો છે, એનું દુઃખ લાગ્યું. અને વેઇટ મને ગાડી અહીંયા પાર્ક કરી લેવા દો. અને ભાઈ હવે હાંજ થવાની વાત જોઈ, કેમ કે ભાઈ હવે બીજો કોઈ ઓપ્શન છે નહીં ભાઈ. જેટલા બહારના કામ થતા હતા એટલા આપણે કરી લીધા. હવે ડાયરેક્ટ સાંજે મળીએ અને ત્યાં સુધી ટીવી જોઈએ, આ તો સૂટો મારી, બીજો કોઈ તો ઓપ્શન છે નહીં. એટલે ફટાફટ માઇકલને કે હાલ ટીવી જોવા માંડે અને સૂટો મારવા માંડે, અને જોઈએ આપણે હાંજની વાટ. હાલો તો ભાઈ આપણે છે ને ભાઈ ઊભા થઈ ગયા છીએ, કેમ કે ભાઈ લગભગ હાંજ થઈ ગઈ છે ને ભાઈ. આપણે ડાગલા ડુગલી જોતા હતા, કેમ કે ભાઈ આપણી ઉંમર છે ત્યારે ડાગલા ડુગલી જોવાની. જો તમે ઉંમર જોવો માઇકલની, આ તો યાર હજી ભર જુવાનીની ઉંમર છે, આમાં તો ડાગલા ડુગલી જોવા પડે. અને ભાઈ લગભગ વાગ્યા કેટલા છે ભાઈ? 1:04 થઈ ગઈ છે હાંજની. હવે એકવાર લેસ્ટર હારે વાતચીત કરી લઈ કે ભાઈ અમે આવી છીએ ઓલાને ગાડી. અને વેઇટ આપણે ઓલી ગાડી લેવા જવાની હતી યાર, એ તો ભૂલાઈ ગઈ. મારે છે ને પેલા બેનીને ફોન કરવો જોઈએ, કેમ કે ભાઈ બેનીને પૂછવું તો જોઈએ ને કે ભાઈ ઓલી ગાડી ક્યાં લેવા જવાની છે. એટલે હાલો ફટાફટ બેનીને ફોન કરી અને એને પૂછી ભાઈ એવડી ગાડી લેવા ક્યાં જવાની છે. અને પછી કરી લેસ્ટરને ફોન અને કહી કે ભાઈ ઓલા તારા ફ્રેન્ડને કોલ કરીને કહી દે અમે એક ગાડી લઈને આવી છીએ, ખાલી તું લાકડાનો મેળ કરી નાખ, બાકી આપણે પુગાડી તો દેવાની છે ડોકયાર્ડ ઉપર. ને વેટ મને એકવાર બેનીને કોલ કરી લેવા દો. હાલો તો ભાઈ બેની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને એણે કીધું કે ભાઈ છે ને તું હાઈવે ઉપર જા નહીં, હાઈવે ઉપર જઈને ગાડી રખવી દીધી છે, એટલે ભાઈ આપણને રસ્તામાં જ આવવાની છે, એટલે એનું કંઈ ટેન્શન તો છે નહીં. એટલે ફટાફટ હું છે ને એકવાર વેટ એક તો આજે હમણાં હમી કરાવી છે ને ભાઈ, પાછો ખર્ચો બેસી જાય ને એક તો ભાઈ આમાં એક તો ખર્ચામાંથી ઊભા થતા છીએ નહીં. એટલે ફટાફટ મને લેસ્ટરને કોલ કરી લેવા દો અને એને કહે કે ભાઈ તારા ફ્રેન્ડને કઈ રાખ અમે આવી છીએ. હાલો તો ભાઈ લેસ્ટર અમારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટર કહે કે હું એને એકવાર કોલ કરી દઉં છું. અને ભાઈ આપણે હાઈવે પકડવાનો છે ને આમાં હાઈવે ક્યાં વયો ગયો મને કંઈ ખબર પડતી છે નહીં. વેટ અહીંથી પકડવાનો હતો આપણે હાઈવે, અને ભાઈ આપણે ક્યાં રખડવી છીએ. ઓકે ભાઈ સીધું જવાનું હતું આપણે ભાઈ ક્યાંક ઊંધા જ મતતા હતા. હાલો ફટાફટ આપણે ચડી હાઈવે. અને ભાઈ પહેલાં તો ગાડી જોઈએ, એને કીધું કે ભાઈ લોસ સેન્ટોસનો હાઈવે ચડીને ન્યા જ સાઈડમાં ગાડી છે, એટલે ભાઈ આપણે એનાથી એકવાર ગાડી લઈ અને ભાઈ ટેરઝોને લગભગ ને કંઈક પાર્કિંગ ગઈ છે ત્યાં મૂકી દેવું. અને ભાઈ અહીંયા જ કંઈક ખામી પડી હોવી જોઈએ મારા હિસાબથી, કેમ કે ભાઈ આ જ રસ્તો લોસ સેન્ટોસના હાઈવેને કનેક્ટ કરે છે. હાલો જોઈએ ભાઈ ગાડી ગોતવી પડશે પહેલાં તો આપણે જઈને, પછી આને લેમ્બોર્ગિની ટેરઝોનો કંઈક સીન કરી. હાલો ફટાફટ આપણી ગાડી ગોતીને ભાઈ અહીંયા જ છે ભાઈ, આ મેન હાઈવે કનેક્ટ થાય છે. હવે આમાં આપણી ગાડી ક્યાં પડી હોય કોને ખબર. એણે કીધું હતું ને વેટ ભાઈ પાર્કિંગ જેવું તો છે, આપણે ટેરઝો તો આપણે અહીંયા મૂકી દેવું, પણ ભાઈ અહીંયા ગાડી તો છે નહીં. ભાઈ પાછો મારે બેનીને ફોન કરીને પૂછવું જોઈએ કે ભાઈ આમાં ક્યાંય એટલે ક્યાંય મને ગાડી દેખાતી છે નહીં. હવે આમાં કઈ જગ્યાએ છે એમાં તું મને એકવાર જણાવી દે ભાઈ, કે ભાઈ આમાં ક્યાંય એટલે ક્યાંય આપણને ગાડી દેખાતી છે ને. હાલો એકવાર એને હું કોલ કરી લઉં. હાલો ભાઈ એની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ હવે ઈવડે અત્યારે કહે છે કે ભાઈ આજે પેટ્રોલ પંપ છે ને ન્યા પડી છે. તો પહેલાં જેનથી નહોતું કહેવાતું કે ભાઈ જ્યાં લોસ સેન્ટોસનો હાઈવે કનેક્ટ થાય ને વેટ જો અહીંયા રહી હા નમૂનાની જાય છે. પહેલાં જ આપણને કહી દીધું હતું કે ભાઈ લોસ સેન્ટોસનો જે હાઈવે કનેક્ટ થાય છે ત્યાં જ આપણી ગાડી પડી છે. તો ભાઈ એટલી મગજમારી ન થાય. ચાલો ફટાફટ આપણી ગાડી છે ને ભાઈ અહીંયા પાર્ક કરી દઈએ. અહીંયા લગભગ મારા હિસાબથી કોઈ ભાઈ છેડવું ન જોઈએ ગાડીને. અને ભાઈ ગાડીને લોક હોતે કરી દેવું ભાઈ. અહીંથી આપણે થઈ ગઈ ગાડી લોક, આપણી ભાઈ એ હોટે સિસ્ટમ છે. હાલો ભાઈ ગાડી હોતે લોક કરી દીધી છે અને આવડી ગાડી લઈને આપણે નીકળતા થાય ભાઈ. હવે છે ને ડાયરેક્ટ પલીટો હોય. હાલો ફટાફટ આપણા ગાડીમાં બેસીએ ને ભાઈ અને ભરતા થઈ લાકડાને પુગાડતા થાય એને ડકયાર્ડમાં, કેમ કે ભાઈ હવે આપણો મેન મિશન તો અત્યારે એ જ છે કે ભાઈ આપણે છે ને ભાઈ આને ડકયાર્ડ ઉપર પુગાડવાના છે. અને પહેલી વાર આપણે જાય છીએ, આપણા કોઈ ડ્રાઈવર કોઈ મોકલવાનો થતો નથી.
કેમ કે ભાઈ પહેલી વાર આપણે જઈને જોવું તો જ ખબર પડશે આમાં કઈ રીતે સીન છે ને કઈ રીતે ગાડીઓ પુગાડવાની હોય. એટલે ભાઈ આપણા ખટારાને પુગાતા થાય ભાઈ માઉન્ટ સિલિયાર્ડ, અને પછી ભાઈ આમાં માલ લોડ કરાવી અને માલ લોડ કરાવી નીકળતા થાય ડકયાર્ડ. અને ભાઈ લિટરલી તમે જોવો તો એક છે કાશ્મીર અને એક છે કન્યાકુમારી. ભાઈ એટલો ડિફરન્સ છે બેની વચ્ચે. હવે ત્યાંથી ગાડી આપણે કેમ પુગાડવાની છે એ જ મોટો આપણો મિશન છે. અને મારા હિસાબથી ભાઈ એને એમ કીધું હતું કે ભાઈ હાઈવે થ્રુ નહીં, પાછળની સાઈડનો જે રસ્તો છે ને એ રસ્તાથી આપણે ગાડીઓ સાંજે પુગાડવાની હોય. અને ભાઈ સાંજના લગભગ નહીં 1 થી 2 વાગ્યા છે ને ભાઈ કોઈ રસ્તામાં દેખાતું છે નહીં. એટલે ભાઈ આવામાં તો ભાઈ જો અહીંયા ભાઈ પોલીસવાળા ઊભા તો છે પણ ભાઈ નડે એમ છે નહીં. વેઇટ ભાઈ આને કંઈ સીધીનો જાને જતો હોય તો હાલો ફટાફટ આપણી ગાડી પુગાડતા થાય માઉન્ટ સિલિયાર્ડ. અને ત્યાં જઈને પાછું તો આપણે ગોતતા અડધી કલાક થાય. એનું સ્મગલિંગ અત્યારે કઈ જગ્યાએ હાલતું હોય છે એ ગોતતા જ આપણને અડધી કલાક થઈ જાય. હાલો ફટાફટ આપણે પૂગતા થાય ભાઈ માઉન્ટ સિલિયાર્ડ. હાલો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ પૂગવા આવ્યા છે ને અહીંથી આપણે લગભગ ઉપર કાપી લેવાની છે. કેમ કે ભાઈ કાલે આપણે ગયા હતા ને ભાઈ ક્યાંક આ બાજુ ક્યાંક હાલતી હતી, આજે લગભગ એના કરતાં ક્યાંક ઉપરની જગ્યાએ હાલે છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. અને ભાઈ વેટ મને પહેલાં ને લાઇટ બાઇટ બંધ કરી લેવા અને મને છે ને ભાઈ લાઇટ બાઇટ ક્યાંક બંધ કરી લેવા દો. કેમ કે ભાઈ આ લાઇટ હશે ખોટી નડશે. એટલે હાલો ફટાફટ આપણે પહેલાં ગોતે ને વેટ સામે લાકડા જેવું તો કાંઈક પડ્યું છે. અને ભાઈ આજે એ લોકોને એક ગાડી દેખાતી નથી. લગભગ એવડે આપણા ભરોસે હોય તો હોય. હા ભાઈ એ લોકોની એકે ગાડી દેખાતી છે નહીં. આપણી ગાડી છે ને ભાઈ આપણે અહીંયા પાર્ક કરી લઈએ અને પછી છે ભાઈ એની યાર વાતચીત કરી કે ભાઈ ગાડી તો આવી ગઈ છે, કઈ રીતે પુગાડવાની છે ને શું કરવાનું છે બધે મને વાતચીત કરી લેવા દો. અને વેડ ભાઈ એવડું આજે એના બોડીગાર્ડ લઈને આવ્યો છે, ફોનમાં કંઈક વાતચીત તો કરે છે. અને ભાઈ અહીંયા કાંઈક કામ હાલે છે ભાઈ, આ બધું છે ને સ્મગલિંગનું કામ છે. તમને ખબર જ છે આપણે કાલ સાંજે જોઈને ગયા હતા ને ભાઈ આ એટલું છે જેટલો માલ એને ભેગો કર્યો છે. લગભગ મારા હિસાબથી આપણા હાટું જ કર્યો હોય છે, આપણી ગાડીમાં જ આપણો ભરવાનો હોય છે. એટલે ફટાફટ એની યારે વાતચીત કરી અને કહી કે ભાઈ કઈ રીતે પુગાડવાનો છે અને કયા રસ્તા થ્રુ જવાનું છે અને પોલીસનો શું સીન હશે. હાલો ફટાફટ હું એની યારે વાતચીત કરી લઉં. હાલો તો ભાઈ મારી આની યારે વાતચીત થઈ ગઈ છે ને એને કીધું કે ભાઈ હું હમણાં થોડીક વારમાં તને માલ લોડ કરાવી દઉં છું ભાઈ. એટલે ફટાફટ આપણે માલ લોડ કરીને અહીંથી નીકળવાનું છે. ત્યાં સુધી આપણે વાટ જોઈ કે ભાઈ માલ લોડ થઈ જાય ને ભાઈ આપણે એને ભાઈ રસ્તો બસ્તો બધું મને સમજાવી દીધું છે. એટલે ફટાફટ આપણે નીકળવાનું છે. આપણે ગાડી લઈને ભાઈ પોલીસનો સીન એને કીધું ભાઈ ઘણો રસ્તામાં મળશે. હવે ભાઈ તારે ગમે એ રીતે તારા મગજ હિસાબે ભાઈ કાઢવાની છે. આમ જોવા જઈએ તો ભાઈ હવે આપણી પરીક્ષાઓ લેવા માંડ્યો છે પણ જે હોય આપણે ભાઈ ગાડી કાઢી દેવું ગમે એમ કરીને, ભલે ગમે ત્યાંથી કાઢવાની હોય. આપુન બી પુષ્પાવ આવે આપણે ગમે એમ કરીને ગાડી તો કાઢી લો. હાલો ફટાફટ ગાડીમાં માલ લોડ કરાવીને નીકળતા થાય ભાઈ અહીંથી. હાલો તો ફાઇનલી ભાઈ આપણી ગાડીમાં માલ લોડ થઈ ગયો છે ને ભાઈ આવી રીતે કંઈક માલ લોડ થયો છે ને ભાઈ આપણને અહીંથી જવાની પરમિશન હોતે મળી ગઈ છે. અને ભાઈ તમે જોવો તો કંઈક ભાઈ આવી રીતે આપણી ગાડીમાં માલ લોડ કરવામાં આવ્યો છે. ફટાફટ આપણે નીકળવાનું છે. કેમ કે ભાઈ જે હવે સવાર થાય ને એ પહેલાં આપણે પૂગવાનું છે આ ચંદનના લાકડા લઈને ડોકયાર્ડ ઉપર. અને મારી ઓલા અરે વાત થઈ ચીની જે ભાઈ એ ચીનીના કહેવા મુજબ એનું કહેવું એમ છે કે ભાઈ હે ને ભાઈ સીપ અત્યારે આવી ગઈ છે ડોક ઉપર. ફટાફટ આપણે પુગાડવાની છે. ફટાફટ આપણે આપણી ગાડી અટાણે ન્યા પુગાડવાની છે. એનું કહેવાનું એમ છે કે ભાઈ ઓલરેડી ગાડી ભાઈ હે ને 1 કલાક લેટ છે. કેમ કે ભાઈ આજે આપણે આવવાના હતા એટલે એના કહેવા મુજબ એને એના માણસો નહોતા બોલાવ્યા. અને ભાઈ એને આપણા ઉપર ભરોસો કરીને આપણને છે ને ભાઈ એને એમ કીધું ચોખ્ખા શબ્દ મેં કીધું ભાઈ તને એને 50 થી 60 મિલિયન ડોલરનો માલ આપ્યો છે તારા ભરોસા ને લેસ્ટરના ભરોસા ઉપર. હવે ભાઈ ભરોસાની લાજ રાખીને આપણે છે ને આવડી ગાડી ગમે એમ કરીને ડક પોસ્ટ ઉપર અડાડી દેવાની છે. કેમ કે ભાઈ આ માલ જો પકડાણો ને તો ભાઈ હલવાઈ જવાના છે. બાકી બહારનો ભાઈ અહીંયા તો કંઈ પોલીસનો સીન નહીં હોય. માઉન્ટ સિલિયાર્ડ ટપી જાઉં ને એ પછી મેઇન મગજમારી આપણી ચાલુ થવાની છે. અને ભાઈ ક્યાં એટલે પોલીસને ભનકે નથી આવવા દેવાની એવી રીતે આપણી આ ગાડી લઈને નીકળવાનું છે. અને ભાઈ ફાઇનલી આ ટનલ આપણે નીકળી એટલે ભાઈ માઉન્ટ સિલિયાર્ડ ચીરીને એની ઓલી બાજુ નીકળી જાઉં. અને ઓલી બાજુ જ ગયા હોય તો ભાઈ એવડે ડાયરેક્ટ હાઈવે થ્રુ રસ્તો હતો ને ભાઈ હાઈવે થ્રુ તો આપણે તમને ખબર જ હોય ન જઈ હગી. અને ભાઈ આવી રીતે કંઈક આપણે છે ને ભાઈ ગાડી પકડતા જાય છે. અને આ તો હજી આપણે ટેસ્ટિંગ માટે એક જ ગાડી લાવ્યા છીએ. જો ભાઈ આમાં આપણું મજા આવે ને પૈસા છપાય તો પછી ભાઈ આવા જંગલોમાંથી આપણે છે ને પુષ્પા ભાવની જેમ એટલે ભાઈ 10-15 ગાડીઓ આવી સેમ ટુ સેમ ઉતારી અને લગાડી દેવાના છે ચંદનના બિઝનેસમાં. અને ભાઈ બિઝનેસ તો મારા હિસાબથી એકલો છે. ખાલી જોઈ લઈએ અત્યારે કે ભાઈ પોલીસનો શું સીન છે. કેમ કે ભાઈ એ જ જોવા હાટું હું અત્યારે લઈને આવ્યો છું ને વેઇટ ભાઈ આને શું સીન છે. અને ભાઈ જો વાંધો ક્યાં આવે આવા જે આ સ્ટ્રેન્જર ભાઈ અત્યારે રખડવા નીકળે ને વાંધો ન્યા આવે ભાઈ. ગોદડું ઓઢીને હોઈ જતા હોય તો અટાણમાં જો ભાઈ આ તમને જે લાકડા દેખાય ને એ લાકડામાં અને આ લાકડામાં બહુ એટલે બહુ ફરક છે. ઓલું સાદું લાકડું છે ને આવડા ચંદનનું લાકડું છે. હા ભાઈ અંદર તો શું ફરક આવતો હોય મને દેખાવામાં તો બે સેમ લાગ્યા છે. હા ભાઈ હવે આ લોકોને કંઈક અલગ જ સીન હાલતા હોય ભાઈ. ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં કંઈક ફરક હોય. અને જો અહીંયા હોતે એ જ કામ હાલે છે પણ આ બધું લીગલી છે. અને જો અત્યારે બધું બંધ છે અને તમે પાછળ જોયું ને અત્યારે કામ ચાલુ છે. કેમ કે ભાઈ એવડે 2 નંબરીનો ધંધો છે. અને ભાઈ 2 નંબરીમાં જે પૈસો છે એવડો પૈસો ક્યાંય નથી ભાઈ. હવે મારે તમને સમજાવવું ન પડે. એટલે ભાઈ આવા રસ્તેથી ભાઈ જુઓ આ ભાઈ આ જાય ને અટણ આ નડે ને આવા લોકો લીક કરી દે ભાઈ. અત્યારે મેં ગાડી જોઈ હતી મેન વસ્તુ એ નડે. હાલો ફટાફટ આને ગઈ હા મારા હારા જતી એને તને. હાલો ફટાફટ ભાઈ
આપણે ગાડી લઈને નીકળી ભાઈ તમને જે સામે ગામ દેખાય છે ને ભાઈ એવડું છે ટ્રેવરનું ગામ અને એ ગામમાંથી લગભગ આપણે જવાનું છે ત્યાંથી આપણે જવાનું છે જોકે આ રસ્તો તો મેં નથી જોયો ભાઈ આને કીધું સીધો જાજે એટલે ભાઈ તું હે ને પાકા રસ્તા ઉપર નીકળી જાય એટલે ભાઈ હાલો ફટાફટ નીકળતા થાય ને ભાઈ આને હે ને ભાઈ ગાડીને પુગાડતા થાય જોકે આ એટલે આ જગ્યા ઉપર આપણને ક્યાંય પોલીસ નથી જણવાની મગજમારી આ ક્યાંય એટલે ક્યાંય છે નહીં આ જગ્યા ઉપર જેવો આપણે મેઇન રોડ ઉપર આવશું ને અને પોલીસવાળાને ક્યાંક થઈને ક્યાંકથી ખબર પડશે ને ભાઈ અત્યારે લાકડા ભરેલી ગાડી નીકળી છે એટલે ભાઈ આપણે હલવાઈ જવાના છે ભાઈ આવા જ આપણી મગજમારી કરે કે ભાઈ આ અત્યારે ફરવા નીકળે ને ભાઈ હવે આમાંથી કોઈક ભાઈ જાણીતો માણસ કે એવું કંઈક હોય તો ભાઈ પોલીસવાળા સુધી વાત પુગાડી દે એટલે ફટાફટ આપણે છે ને ભાઈ માઉન્ટ સિલિયા ટપતા થાય અને પછી મેઇન રોડ ઉપર શું સીન છે એ જોતા થાય હાલો તો ભાઈ ફાઇનલી આપણે પૂગવા આવ્યા છીએ ભાઈ હવે મેન મોતનો ખેલ તો ભાઈ અત્યારે ચાલુ થાય છે આવડિયા ગાડી છે ને ભાઈ આપણે છે ને લિટરલી ભાઈ અત્યારે આપણે અહીંયા છીએ અને આ રસ્તા થ્રુ અહીંથી અંદર આ નહીં આવડો હાઈવે કે નહીં આવડો હાઈવે આપણે અહીંથી આમ જઈએ અને ભાઈ અહીંયા પુગાડવાની છે આ જગ્યા ઉપર આપણે સવારે જ્યાં જોવા ગયા હતા ને કાલ સવારે એ જગ્યા ઉપર સીપ આટલા જ લાકડાની ખાલી વાત જોવે છે બાકી બધું A to Z શોર્ટ આઉટ છે ખાલી આટલા લાકડા હાટું એક સીપ ઊભી છે અને ભાઈ આ લાકડાની પ્રાઇસ તો તમે વાત પૂછોમાં અને ભાઈ તમને એક વાત કહું ને તો ભાઈ આટલા જ ખાલી લાકડા આપણને ન્યા પુગાડવાના છે ને ભાઈ એવડે આપણને આપે છે 10 થી 15 મિલિયન ડોલર મતલબ તમે સમજો છો ક્યાં વાત જાય છે ક્યાં આપણે શોરૂમનો બિઝનેસ કરતા ને ક્યાં આપણે એક ગાડીમાં 9.5 મિલિયન કા 1 મિલિયનનું માર્જિન નીકળતું અને ક્યાં ભાઈ આટલું રિસ્કી ભાઈ કામ રિસ્કી છે પણ આપણને પૈસો ધોકા જ મળે છે એટલે ફટાફટ મને છે ને સારા રસ્તા ઉપર ચડી જવા દો અને ભાઈ આમાં ક્યાંય પોલીસ મેળીને ભાઈ જો કે કહેવું તો એનું એમ હતું કે ભાઈ બધી વખતે પોલીસ જડે એવું ફિક્સ છે નહીં ભાઈ કારક નસીબે ભટકે તો ભાઈ એનું ચેસ કરવું પડે અને ભાઈ ગમે એમ કરીને ગાડી પુગાડવી પડે અને ભાઈ ગાડી કારક તો હતાડવી હોતે ફરે અને ભાઈ નસીબ હોય તો ભાઈ આખા રસ્તામાં અમને કેટલી વાર ગાડી પોલીસની ગાડી ન હોતે જડે એટલે ભાઈ કંઈક આવો સીન છે જો ભાઈ આપણે હાઈવે પકડવો હોય ને તો ઓલા રસ્તે જ જવાનું આમથી ભાઈ હાઈવે છે અને ભાઈ આપણે હાઈવે થઈને જવાનું છે ને એટલે ફટાફટ આપણે આ રસ્તા ઉપર જઈને તમને જે સામે દેખાય ને એવું ટ્રેવરનું ગામ છે મતલબ અહીંયા રસ્તામાં જ આપણે ટ્રેવરનું ઘર આવે છે પણ હવે આપણે એને મળવા જવું નથી કેમ કે જો આપણે મળવામાં રહ્યા ને તો હવાર થઈ જાય ને જો હવાર થઈ તો ભાઈ આપણા મમરા ફિટ થઈ જવાના છે એટલે ફટાફટ આપણે છે ને ભાઈ નીકળતા થાય ભાઈ ડકયાર્ડે ભાઈ અહીંથી લગભગ ઓલી બાજુથી રાઈટ લઈ લેવાનું છે ને વેઇટ ભાઈ સામે જ એક પોલીસની ગાડી ઊભી છે ને ભાઈ હવે આપણી પાસે વેઇટ મારે છે ને ભાઈ ગાડી અહીંથી પાછી લેવી જોઈએ ને મને હેડલાઇટ બંધ કરી લેવા દો કે ભાઈ હેડલાઇટ ઉપરથી એ લોકોની ભાઈ આપણા ઉપર શક જઈ શકે છે ને ભાઈ સામે જ એક પોલીસની ગાડી દેખાય ભાઈ ઝીણી નજરે મને સામે એક દેખાય છે પોલીસની ગાડી ભાઈ તમને દેખાતી ન હોય કે ન દેખાતી હોય પણ હવે મારે છે ને ભાઈ બીજો રસ્તો ગોતવો જોઈએ ઓલાએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે ભાઈ ગાડી પકડાવી ન જોઈએ અને ભાઈ ગમે રીતે તું ગાડી તારે કાઢવાની છે હવે આપણે કંઈક મગજ તો જોડાવું જોઈએ ને વેઇટ આવડી ગાડી ભાઈ એટલી તો મારા હિસાબથી આવડા ચડી જ આવી જોઈએ અને વેટ ખાલી આવડા ચડી જાય ને બાકીનું હું ફોડી લઈને વેઇટ ભાઈ ચડી તો ગઈ છે ગાડી હવે ખાલી આવડા રેલ ટ્રેક આપણે ક્રોસ કરવાનો છે ને ભાઈ ટ્રેન નથી આવતી ને ક્યાંક ખબર પડી ટ્રેન જ આપણે લાકડા લઈ ગઈ અને ભાઈ આવા કંઈક રસ્તામાં તો મેં ચડાવી લીધી છે ને ભાઈ હેડલાઇટ બંધ છે ને હા ભાઈ ક્યાં ખબર પડી હેડલાઇટથી જો આપણને જોઈને ભાઈ બાકાજી કે બોલાવી દીધી અને ભાઈ જો તમને હા ઓલો જો ક્રોસિંગ છે ને ત્યાં એક પોલીસની ગાડી દેખાતી હોય તો તમને ભાઈ મને તો દેખાઈ ગઈ ચોખ્ખી થોડીક એવું હોય તો ક્વોલિટી વધારી લો વિડીયોની એટલે ભાઈ તમને સમજાઈ જાય હવે ફટાફટ આપણે ભાઈ આ રસ્તા આવો તો કંઈક રસ્તો મેં ગોઈતો છે હવે આ રસ્તે છે ને પાછું આપણે ઓલા રસ્તે જ ચડવાનું છે કેમ કે ભાઈ આવડા રસ્તો તો સામે આપણને હાઈવે ઉપર કનેક્ટ કરશે અને ભાઈ આવા કંઈક ઝમેલા કરવા પડે છે ભાઈ 10-15 મિલિયન ડોલર હતું અને ભાઈ જોકે વર્થ જ છે કેમ કે ભાઈ આવું તો ભાઈ ઇઝી આપણે કરેલી આમાં કંઈ મગજમારી છે નહીં ખાલી મગજમારી પોલીસ પકડી લઈને ત્યારે આવે એને પાસેથી ભાગવામાં આવે અને વેઇટ ભાઈ ટ્રેન હોતે આવી ગઈ છે ને ભાઈ મસ્ત મોકો છે એની યારે આપણે નીકળી જાય એટલે ભાઈ જો ચાન્સીસ હોય ને પોલીસવાળા આપણને રસ્તો ટપકા જોઈ જાય એટલે બચી હોતે જાવ ને ભાઈ આવડા કંઈક એરફિલ્ડ છે તમને યાદ હોય તો આપણે કાયો પેરીકો આવડી એરફિલ્ડ ગયા હતા અને ભાઈ મસ્ત મોકો છે ટ્રેનની યારે આપણે હાઈલા જઈએ કેમ કે ભાઈ આ મસ્ત મોકો છે કેમ કે ભાઈ જો ઓલી બાજુ જેટલી પોલીસ છે ને એ આપણને જોઈ નહીં શકે એટલે ફટાફટ ભાઈ જેટલી સ્પીડ બને ને એટલી સ્પીડથી ભાઈ ગાડી આપણે ભગાવવા માંડી અને ભાઈ આની તો મેક્સિમમ સ્પીડ 90-95 માંડ હોય કેમ કે ભાઈ માલ ફૂલ લોડેડ છે ઓવર લોડિંગ છે એટલે ભાઈ ખોટી મગજમારી આવશે ને ભાઈ ટ્રેન કરતાં તો સારી જ સ્પીડ છે અને મારા હિસાબથી હું તો કહું ભાઈ ટ્રેનમાં માલ ન નાખી દેવાય ખોટા ખટારાડીને આપણે રોડ મગજમારીઓ કરવી એના કરતાં તો ભાઈ ટ્રેનમાં મોકલી દેવાય ટ્રેનમાં તો કંઈ મગજમારી હોતે ન આવે તો હવે કાંઈક હશે ને ભાઈ એ લોકોને કાંઈક વિચાર હશે ને ભાઈ આ કેવા રસ્તાઓમાંથી જવું પડે છે તમે ખાલી વિચાર કરો ભાઈ અને ભાઈ ફૂલ રિસ્કી કામ છે હવે ભાઈ હાલો ફટાફટ આપણે છે ને પુખ્તા થઈ ડોકયાર્ડે અને ભાઈ રસ્તામાં કંઈ મગજમારી ન આવે તો સારું ઓકે તો ફાઇનલી ભાઈ આપણે છે ને હમણાં થોડીક જ વારમાં લોસ સેન્ટોસના એરિયામાં એન્ટર થવાના છીએ ભાઈ અત્યાર સુધી તો આપણે પલિટોવેની થોડીક આ બાજુ ને ભાઈ ટ્રેવરનું ગામ ને ન્યા હતા ને વેટ ભાઈ આને કે શાંતિ ભાઈ હમણાં થોડીક જ વારમાં આપણે એન્ટર થવાના છીએ લોસ સેન્ટોસમાં હવે લોસ સેન્ટોસમાં જ મગજમારી આવવાની છે લોસ સેન્ટોસમાં મગજમારી નહીં આવે ને તો ભાઈ
ઇઝી મતલબ ઇઝી પીઝી બધું થઈ જવાનું છે. અને ભાઈ મગજમારી જે એકવાર પોલીસ આપણને દેખાડી હતી પણ ભાઈ આપણે જેમ તેમ કરીને તો વેઇટ કરી લીધું હતું. અને ભાઈ ફાઇનલી આપણે લોસ સેન્ટોસમાં તો એન્ટર થવાના છીએ. હવે ખાલી અહીંયા પોલીસવાળા ન નડે ને એટલે છે ને આપણું કામ થઈ જવાનું છે. ફટાફટ મને છે ને એકવાર જોઈ લેવા દો ભાઈ આપણી શિપ કઈક જગ્યાએ આવી હતી ભાઈ. આ જગ્યા ઉપર આપણી શિપ આવવાની હતી. વેઇટ આ જ જગ્યા હતી. હવે ફટાફટ મારે છે ને અહીંથી સીધી લઈને ફટાફટ હવે જેટલું જલ્દી બને ને એટલું જલ્દી અહીંથી નીકળવાનું છે. અને વેઇટ મારું મગજ એમાં છે વે પોઈન્ટમાં તો છે ને લીગલી ભાઈ આ લોકો સીધેથી જવાનું કહે છે પણ આમથી ક્યાંક એક રસ્તો જાય એમ છે. કેમ કે ભાઈ અહીંયા જાવું ને તો ભાઈ આખું લોસ સેન્ટોસ આપણે ફરવું જોઈએ અને વચ્ચેથી જવું અને જ્યાંથી પોલીસના સીન મારા હિસાબથી ભાઈ થોડા વધારે જ રહે. એટલે ફટાફટ આવડા રસ્તામાં લઈને વે પોઈન્ટ ઓકે ચેન્જ તો થઈ ગયો છે એટલે કંઈ મગજમારી તો છે નહીં. અને ભાઈ તમે જો આખું લોસ સેન્ટોસ ખાલી છે. મતલબ ભાઈ કોઈ એટલે કોઈ છે નહીં. જોવા જડે તો તમને અત્યારે પોલીસવાળા જોવા જડે, બીજું કોઈ જડે નહીં. એટલે હાલો ફટાફટ ડોકયાર્ડે પુગાડતા થાય. અને હલકું મને લાગે છે કે ડોકયાર્ડ દેખાતું હોય તો હોય કેમ કે ભાઈ લગભગ અહીંથી દેખાવું જોઈએ ભાઈ. પણ આમાં લાઇટું વેઇટ જો સામે તમને ક્રેન જેવું દેખાય છે ને એ જ ડોકયાર્ડ છે. અને ભાઈ ખાલી એકવાર આવડા ચોકડી પાર કરી જાવ ને એટલે કામ થઈ ગયેલું પડ્યું છે આપણું. અને ભાઈ છે ને મારે અહીંથી આમ લઈ લેવાની છે. વે પોઈન્ટ તો ઓલી બાજુ દેખાડે છે પણ મારે એ બાજુ જવાનું છે જ નહીં. કેમ કે ભાઈ જો એ બાજુથી જાઉં ને તો ભાઈ એટલે અંદરથી જવું પડશે. અને અંદર ભાઈ પોલીસનો સીન હશે એટલે ભાઈ જેટલું બને ને એટલું બહારથી આપણે નીકળી જાય અને કંઈક સીન કરી. અને વેઇટ ભાઈ સારું થયું ને મેં અહીંયા ઉતારી લીધી ને ભાઈ તમને જે સામે દેખાય છે ને પોલીસનું ચેકિંગ જ છે ને ભાઈ લિટરલી ભાઈ મેં સામે લાલ પીળી લાઇટ જોઈ એટલે ફટાફટ આ રસ્તેથી અહીંયા નીચે ઉતારી દીધી. અને ભાઈ સામે જ પોલીસ છે ને મને બીક એ છે કે એવડે આ જગ્યા ઉપર આવ્યા ને તો ભાઈ આપણી ગાડીમાં એટલું પિકઅપ નથી કે આપણે ભાગી હગી. ભાઈ નસીબે જો એવડે લોકો આગળ વહી જાય ને તો આપણે ભાઈ હારા છે ને ભાઈ લિટરલી ભાઈ એવડે ચેકિંગ ઉપર છે. ભાઈ વયા જાય તો સારું ને ભાઈ એવડે ગયા એ રસ્તે છે જે રસ્તા ઉપર ડકયાર્ડ છે આપણે લગભગ ત્યાંથી એ બાજુ નીકળવાનું છે. અને ભાઈ એવી મગજમારી છે ને કે વાત પૂછવામાં આવે. ફટાફટ મારે વાટ જોવી જોઈએ અને અહીંથી જવાની અને પછી જ આપણે ગાડી કાઢવી જોઈએ. કેમ કે જો અત્યારે ગાડી કાઢીને લોકો ચેકિંગમાં હશે ને જો આપણને જોઈ ગયા ને કેમ કે ભાઈ અત્યારે લાકડા ભરેલી ગાડી લોકો જોહે ને તો એને ચોખ્ખો ખબર પડી જાય કે ઇલીગલ જ છે. કેમ કે ભાઈ લોસ સેન્ટોસમાં લાકડાના બિઝનેસ કરવા માટે ખાલી છે ને ભાઈ સવારે જ મંજૂરી છે એટલે રાતે કોઈ મંજૂરી છે નહીં ને વેઇટ એ લોકો ભાઈ અહીંયા જ ચક્કર લગાવે છે. મને કેમ એવું લાગે એ લોકોને ભાઈ ક્યાંકથી ભાઈ ઇન્ફોર્મેશન મળી હોય તો મળી હોય. અને ભાઈ લિટરલી એવડે એ લોકો રાઉન્ડ ફરી અને પાછા અહીંયા આવી ગઈ તો ગયા છે. અને ભાઈ મને અવાજ સંભળાય છે પણ એ લોકો દેખાતા છે નહીં. ભાઈ મારા હિસાબથી એવડે આ બાજુ છે એટલે ફટાફટ મારે છે ને આ બાજુ ગાડી હું નીચે ઉતાર લઉં અને આ કંઈક કારખાનો એરિયો છે ને ભાઈ અહીંયા કોઈ હોય નહીં તો સારું ભાઈ કંઈક તો હું છે ને ભાઈ ગાડી આપણી ઓલા રસ્તે ચડાવી લઉં ને વેટ મને જોવા દો ભાઈ એ જ રસ્તા ઉપર છે ને ભાઈ ત્યાંથી જ કાઢવાની છે ને ગાડી. નહીં ભાઈ સારું થયું ને આપણે ન ગયા. ભાઈ પોલીસની ગાડી ઓલી બાજુ ગઈ છે. ફટાફટ મારે આવડો પુલ ચડાવીને ઉતારી જ દેવાનું છે. અને ભાઈ તમને જે સામે દેખાય છે ને ત્યાં જ આપણે જવાનું છે. ભાઈ લિટરલી બધી જ મગજમારી સોર્ટ આઉટ થઈ જાય એમ છે. ખાલી એકવાર આપણે ડોકયાર્ડ ઉપર પૂગી જાય ને ભાઈ નીચે જ ડોકયાર્ડ છે. ફટાફટ મારે આવડો પુલ ઉતરી યુટર્ન મારી અને ભાઈ ડોકયાર્ડની અંદર એન્ટર થવાનું છે ભાઈ. બાકી બધી જ મગજમારી સોર્ટ આઉટ છે ભાઈ. અને ભાઈ ડોકયાર્ડની અંદર ચેકિંગ તો લગભગ એને કીધું કે રાતે હે ને ભાઈ ચેકિંગ નથી થતું. હવે ખબર નહીં આને સેટિંગ કરી રાખ્યું હોય એની ગાડી થ્રુ કે શું હોય પણ ખબર નથી. એણે કીધું કે ભાઈ ગેટ પાસ ઉપર ભાઈ ગાડી જો હોય એટલે ભાઈ તને જવા દે ચેકિંગ બેકિંગ છે નહીં ગેટ પાસ ઉપર રાતે. હવે જે હોય ફટાફટ આપણે છે ને ગાડી અહીંથી આમ લઈ લેવાની છે. અને સામે તમને દેખાય છે ડોકયાર્ડ આપણે ફટાફટ ત્યાં પૂગવાનું છે. હાલો ફટાફટ આપણે ત્યાં પૂગતા થાય. ભાઈ ફાઇનલી કરોડો વર્ષોની મહેનત બાદ છે ને ભાઈ હું પૂગવાનો છું ડોકયાર્ડમાં. અને ભાઈ અહીંયા ખાલી સામેનો ગેટ અંદર ભાઈ વયા જ આવીને એટલે ભાઈ બધા રામના નામ જ છે ભાઈ કંઈ મગજમારી આવે એમ છે નહીં. અને ભાઈ તમે ખાલી એકવાર જુઓ વેટ અચ્છા અહીંથી જ અંદર જવાનું છે ને ભાઈ આ છે ગેટ પાસ. અહીંયા એને કીધું એન્ટ્રી મળી જાય કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. એટલે ભાઈ એન્ટ્રી તો ભાઈ ખોલે તો થાય ને ભાઈ. હા ભાઈ આ તોડવું જ જોઈએ મારે. હાલો નીકળો. કેદી તમે આવડા ખોયલું કેદી છે મારા કહેવા ઉપર એને કહો ને ભાઈ. હાલો ફટાફટ આપણે નીકળતા થાય ને ભાઈ આપણી શિપમાં છે ને આપણો માલ લોડ કરાવતા થાય. હાલો તો ભાઈ મારામાં અત્યારે લેસ્ટરનો ફોન આવ્યો ને લેસ્ટરે મને એમ કીધું છે કે ભાઈ છે ને ભાઈ તો સવારે જે જગ્યા જોવા ગયો હતો ને એ જગ્યા ઉપર અત્યારે શિપ નથી આવી ને બરોબર છે ભાઈ. અહીંયા સવારે જે માલ હતો એ લગભગ લોડ થઈ ગયો છે. એનું કેવું છે જે સામે શિપ છે ને એ જ જગ્યા ઉપર આપણે અત્યારે લોડ કરવાની છે ભાઈ. આપણા લાકડાને વેટ એવડી શિપ આવડિયા જ લાગે છે મારા હિસાબથી. એટલે ફટાફટ ભાઈ અહીંયા ગાડી ખાલી કરતા થાય અને ગાડી લઈને નીકળતા થાય ભાઈ ઘર બાજુ. અને ભાઈ મગજમારી તમે ખાલી જુઓ ભાઈ આખું ભાઈ ડોકયાર્ડ ખાલી છે ને ખાલી આપણે ભાઈ આવડા લાકડા લઈને આવ્યા છીએ. અને ભાઈ મરદના ફાડ્યા છે કે આપણે લાકડા ફાઇનલી અહીંયા પુગાડી તો દીધા છે. હાલો જે હોય ભાઈ અહીંયા કોઈ વર્કર હોય તો એને વાતચીત કરીને એને કીધું કે ભાઈ કોઈ વર્કર નહીં હોય ભાઈ બધું આપણે હાથે કામ કરવું જોઈએ. એટલે ભાઈ વેટ સામે હોતે લાકડા પડ્યા છે. અને ભાઈ આ જ છે ભાઈ જે આપણે વેટ અહીંયા ભાઈ લિટરલી કોઈ એટલે કોઈ વર્કર છે નહીં. તો આ લોકો માલ લોડ કરીને નીકળશે કેમ? ભાઈ લેસ્ટરે તેમ કીધું ત્યાં કોઈ વર્કર નહીં હોય ભાઈ ગાડી તો હાથે જ ખાલી કરવી જોઈએ યાર. આ એક નવી મગજમારી ને
હાલો ભાઈ આમાં કંઈક આપણું હાલ છે તો ભાઈ આપણે છે ને ભાઈ કંઈક વર્કર તો ભાઈ ગમે ત્યાંથી મળી જાય પૈસા દેતા, એટલે ભાઈ એની તો મગજમારી છે નહીં ભાઈ. આજે આપણે ખુદે ગાડી ખાલી કરવી જોઈએ, એટલે વેટ મને હરખી રીતે ઠાઠું મારી લેવા દો અને પછી આપણી ગાડી છે ને ભાઈ હરખી રીતે લગાવી અને ભાઈ આપણી ગાડી ખાલી કરી નાખીને ભાઈ પછી નીકળતા થાય અહીંથી ઘરે, અને ઓલા ડીલરને કહી દઈ કે ભાઈ તું ચેનની સાસ લેવા માંડ, કેમ કે ભાઈ તારો માલ છે ને અમે પુગાડી દીધો છે ને વેટ આવી રીતે કાંઈક ગાડી લગાડી લેવા દો. હાલો ફટાફટ ગાડી ખાલી કરી નાખી. હાલો તો ફાઇનલી ભાઈ એટલી મહેનત કરીને આ ઉતારવામાં તો તમે વાત પૂછોમાં આપણે ભાઈ ઉતારી તો દીધા છે ને ભાઈ આવા 3 છે, હવે એ લોકો કઈ રીતે આવે એનો કોઈક વર્કર આવીને લઈ જાય. હાલો ફટાફટ હવે છે ને આપણે અહીંથી નીકળી જવાનું છે, કેમ કે કીધું કે ભાઈ ગાડી ખાલી કરીને ત્યાં વધારે ટાઈમ રહેતો નહીં, ત્યાંથી નીકળી જાજે અને તને તારું પેમેન્ટ મળી જાય, લેસ્ટરે એમ કીધું છે. અને ભાઈ તમે જો આમાં તો મને લાગે આ બધું ઇલીગલી જાતું લાગે, અને ઓલી આખે સિફ ઇલીગલી લાકડાની ભરી લાગે, ચંદનના લાકડાની. હા ભાઈ હું કહ્યું લાકડું કરું, લાકડું નહીં ચંદનનું લાકડું, કેમ કે ભાઈ યાર વર્તી જ છે, આપણે એટલી મહેનત કરીને આવ્યો ને ભાઈ એને ખોટી રીતે લાકડું કેવું હોય તો ભાઈ મને વર્તી જ નથી લાગતું. અને ભાઈ આપણા માટે બેરિયર કાંઈ વસ્તુ છે નહીં, આપણે ખાલી અહીંથી આમ કરીને આમ જ નીકળી જવાનું છે. એટલે ફટાફટ હવે છે ને ભાઈ આપણે ઘરે પૂગતા થાય અને ભાઈ થોડીક શાંતિથી છે ને ભાઈ હોઈ જાય, કેમ કે ભાઈ છે ને હવે કંટાળી ગયા છીએ ભાઈ. છેટ વાંથી ગાડી લઈને અહીંયા આવ્યા છીએ આપણે. ફાઇનલી ભાઈ આપણે છે ને ભાઈ માલ સામાન તો પુગાડી દીધો છે, હવે પેમેન્ટની વાત આપણે કાલે કરશું, કેમ કે ભાઈ એટલી મહેનત કરી છે તો પેમેન્ટ તો લેશું જ ને ભાઈ આપણે. અને ભાઈ જો તમારું શું કેવું છે, આ બિઝનેસ કર્યા જેવો છે કે નહીં ભાઈ? તમારો ભાઈ એકદમ બની ગયો છે કોપી ટુ કોપી પુષ્પા ભાવ. આ બિઝનેસ કર્યા જેવો છે કે નહીં? જો તમે કહેતા હોય ને તો ભાઈ આપણે 10-15 મિલિયન ડોલર આપણને આમાં મળવાના જ છે, તો એની આપણે છે ને ઇન્ડિયાથી આવડ્યા સેમ ટુ સેમ આવી ગાડીઓ મંગાવી લઈએ ને ભાઈ બાકાજી કી બોલાવવા માંડી. હવે ભાઈ તમે કહી દેજો એકવાર કોમેન્ટમાં કે ભાઈ આ બિઝનેસ ચાલુ કરવો કે નહીં ભાઈ. જો ભાઈ પૈસા તો શોરૂમ કરતાં આમાં ભાઈ વધારે જ મળે છે ભાઈ, હું તમને 110% કહું છું. ભલે તમે કહેતા હોય શોરૂમ કરો આ કરો, પણ ભાઈ પૈસા આમાં ભાઈ વધારે છે ને ભાઈ. ખાલી જો ગાડી ત્યાંથી અહીંયા પુગાડવાની હતી, જોકે 2-3 જગ્યાએ રિસ્ક હતા, ક્યારેક પોલીસવાળા ના પણ મળે, ક્યારેક પોલીસવાળા મળે પણ, એટલે ભાઈ એની મગજમારી આવી શકે છે. જો કે આપણે ફોડી લેવું એની આપણે બીક છે નહીં, પોલીસવાળાને આપણે સારી રીતે હેન્ડલ કરવા જાણીએ છીએ, એટલે એની કોઈ મગજમારી છે નહીં. એટલે કોમેન્ટમાં ભાઈ એકવાર જણાવી દેજો ને ભાઈ ઓલું મસ્ત એવું લાલ કલરનું બટન છે ને તમને દેખાય છે ને, લાલ કલરનું હોય, પીળા કલરનું હોય, ભૂરા ગમે એવા કલરનું હોય ને ભાઈ, SUB એવું કંઈક લખ્યું હોય ને તો ભાઈ એકવાર એ દબાવીને ભાઈ હે ને ઘંટુડી દબાવી દેજો, એટલે ભાઈ હું પણ ખુશ થઈ જાઉં, તમે પણ ખુશ થઈ જાઓ. અને ભાઈ આવો કંઈક લોસ સેન્ટર્સનો સાંજનો નજારો છે, પણ આપણને ફરક નથી પડતો. આપણે હવે જવાનું છે ઘરે, અને આવડી આ ગાડી તો આપણે અત્યારે રેન્ટ ઉપર લીધી છે, એટલે આનું રેન્ટ તો મેં ઓલરેડી ચૂકવી દીધું છે. ફટાફટ આપણે ભાગી ઘરે અને જોઈએ આગળ શું કરવું. અને હા ભાઈ આજના વિડીયોમાં આટલું જ ભાઈ. મળીએ આગળના વિડીયોમાં ભાઈ. આ વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જણાવી દેજો. અને ભાઈ તમને અને તમારા પરિવારને મારા તરફથી દિલથી ભાઈ હેપી દિવાળી, અને ભાઈ છે ને ભાઈ નવા વર્ષના રામ ભાઈ મારા તરફથી ભાઈ. મોજ કરી નાખજો દિવાળીમાં. ફટાકડા તો ફૂટશે તો ભાઈ, ફટાકડા છે ને મોજ ફોડી નાખવાના છે ને ભાઈ. છેલ્લે કાંઈ નહીં તો કાંઈ નહીં પોપ ફોડી નાખજો ભાઈ. એટલે ટેન્શન લેવાની વાત છે નહીં, આપણે માઇકલભાઈની દિવાળી બનાવી લેવું, એટલે ટેન્શન લેવાની કોઈ વાત છે નહીં. ને હા ભાઈ એકવાર અહીંયા સુધી વિડીયો તમે જોયો હોય ને એટલે હેપી દિવાળી એવું લખી નાખજો, એટલે ભાઈ મને હોતે ખબર પડી જાય કે તમે અહીંયા સુધી વિડીયો જોયો છે ને ભાઈ. તમારા ભાઈને તમે લોકો સપોર્ટ તો કરો છો, એટલે ભાઈ કોમેન્ટમાં હેપી દિવાળી લખવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.